नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासो न गतासोंश्च नानुशोचन्ति पंडिताः। ભગવાન અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે, આરંભથી કરે છે ઉપદેશનો। અશોચ્યાનંદ વશોચ, જે વસ્તુ શોક કરવા યોગ્ય નથી એનો તો શોક કરે છે। અને આને સમજાવતા ભાષ્યકાર મહારાજ પહેલા તો શરૂઆત કરે છે કે ભગવદ્ ગીતાનો ઉપદેશ જે આગળ ગયા એ શ્લોકો એવું દર્શાવવા માટેના હતા કે શોક અને મોહ એ સંસારનું બીજ છે અને શોક અને મોહ જ એના દ્વારા પ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે, પ્રવૃત્તિ દ્વારા વળી રાગદ્વેષ ઉત્પન્ન કરે છે અને ફરી પાછા ધર્મ અધર્મનો પુણ્ય પાપનો સંચય કરીને નવા નવા જન્મની ઉત્પત્તિ, ઇષ્ટ અનિષ્ટ જન્મની ઉત્પત્તિ કરે છે, સુખ દુઃખની ઉત્પત્તિ કરે છે અને આને જ સંસાર કહેવામાં આવે છે। સંસાર અનુપરતઃ ભવતી, સંસાર ઉપરામ પામતો જ નથી અને સંસાર ચાલ્યા જ કરે છે। આ બધાનું બીજ કે મૂળ કારણ હોય તો શોક અને મોહ। શોક હંમેશા બીજા તરફ નજર કરવાથી જન્મે છે, કોઈક વ્યક્તિ, કોઈક વસ્તુ, કોઈક ઘટના, કોઈ સંજોગ, કોઈક, પરંતુ મારા સિવાય કોઈકના ઉપર નજર હોય તો જ શોક જન્મે, મારી સામે જોવાથી શોક જન્મતો નથી હોતો। પણ શોક જ્યારે પણ જન્મે છે ત્યારે એ મારા સિવાય કોઈકના પ્રત્યે નજર હોય, એના પ્રત્યે કશીક અપેક્ષા હોય, એના પ્રત્યે કોઈક પ્રકારનું ચિંતન આપણું હોય, અથવા એમાં આસક્તિ હોય, અથવા એના વિચ્છેદની શંકા હોય, આ બધી વસ્તુઓ શોક ઉત્પન્ન કરતી હોય છે। તો ભાષ્યકાર મહારાજે કહ્યું કે કારણ કે શોક મોહમાંથી કર્મ જન્મશે અને કર્મ ધર્મરૂપ હશે અને એ નવા સંસારને જન્મ આપ્યા કરશે, એટલા માટે સંસારના બીજભૂત શોક અને મોહમાંથી મુક્ત થવું એ જ યોગ્ય છે કે જરૂરી છે। અને માટે સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત ન અન્યતઃ નિવૃત્તિ, આ શોક અને મોહની નિવૃત્તિ છે એ સર્વ કર્મના સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાનની પ્રાપ્તિથી જ થઈ શકે છે અને એ સિવાય કોઈ રીતે નથી જ થઈ શકતી। પછીના ભાષ્યમાં દર્શાવવામાં આવ્યું તત્ર કેચિત આહુઃ, આ વિષયમાં કેટલાક લોકોને એવું માનવું છે કે સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા માત્રાદેવ કેવલાત કૈવલ્યમ ન પ્રાપ્યતે, ન એવ પ્રાપ્યતે, તો માત્ર સર્વકર્મના સંન્યાસ પૂર્વકની જ્ઞાન નિષ્ઠાથી જ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, કૈવલ્યની પ્રાપ્તિ થાય છે, એવું કંઈ માનવું એ યોગ્ય નથી। કિમ તર્હિ, તો શી રીતે પ્રાપ્ત થાય છે? અગ્નિહોત્રાદિ શ્રૌત સ્માર્ત કર્મ સહિતાત જ્ઞાનાત કૈવલ્ય પ્રાપ્તિ ઇતિ સર્વાસુ ગીતાસુ નિશ્ચિત અર્થ ઇતિ। તો અગ્નિહોત્રાદિ શ્રૌત અને સ્માર્ત કર્મોની સાથેનું જ્ઞાન હોય એનાથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે। જો આમ પણ એવું આપણે માનતા હોઈએ છીએ કે ભગવાને આપણને કર્મેન્દ્રિય આપી છે અને જ્ઞાનેન્દ્રિય આપી છે અને આપણો જે કંઈ વ્યવહાર થાય છે જ્ઞાનેન્દ્રિય જુએ છે કે આ જગ્યાએ ખાવાની વસ્તુ છે એટલે કર્મેન્દ્રિય ત્યાં જાય છે, જઈને પાછી જ્ઞાનેન્દ્રિય આંખો જુએ છે કે હા આ વસ્તુ છે, પછી પાછો હાથ અને પકડે છે અને ખાય છે, બરાબર। જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની પ્રવૃત્તિ હંમેશા પરસ્પર પેલા ગાંધી વૈદ્યના સૈયારાની જેમ જ ચાલતી હોય છે, અથવા અંધપંગુ ન્યાયથી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયને મદદ કરે છે, એ કશું જ્ઞાન કરાવે છે, એ જ્ઞાન કરી જેનું જ્ઞાન પ્રાપ્ત થયું એને પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયો પ્રયત્ન કરે છે, વળી ત્યાં જઈને જ્ઞાનેન્દ્રિય જુએ છે, પાછી ઈચ્છા કરે છે, પાછું કર્મ કરે છે। આમ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયની પ્રવૃત્તિ હંમેશા પરસ્પરના સહકાર કે સમુચ્ચયમાં જ ચાલતી હોય છે। એટલે આપણું જીવન છે એ બંનેના આધારે જ ચાલે છે અને એટલા માટે આપણને એવું માનવાનું મન થાય તો તદ્દન સ્વાભાવિક છે કે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી જ કશું પ્રાપ્ત થઈ શકે। એ વાત સાચી પણ છે, પરંતુ ક્યારે એ વાત સાચી છે? જ્યારે મારે અપ્રાપ્તની પ્રાપ્તિની કરવાની હોય ત્યારે કર્મ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે અને જ્ઞાન કર્મના સમુચ્ચયથી પ્રાપ્ત થઈ શકે, એ સાચી વાત છે। જેમ કે સ્વર્ગની પ્રાપ્તિ,
જ્યારે મારે માટે સુખ અપ્રાપ્ત વસ્તુ છે અને સ્વર્ગ જેવો કોઈક બીજો દેશ છે અથવા કોઈક સમય છે કે હું નાનો બાળક છું અને 25 વર્ષનો થયો પછી સુખ મળશે, આમ સુખ મારે માટે મારા કરતાં કોઈક દેશમાં, કોઈક કાળમાં કે કોઈ સંજોગોમાં ભિન્ન છે. અત્યારે હું નાનો બાળક છું અને 25 વર્ષનો થઉં ત્યારે મને ચોક્કસ પ્રકારની સંપત્તિ મળશે એટલે હું સુખી થઈશ. તો મારી અને સુખની વચ્ચે જે અંતર છે એ સમયનું અંતર છે. અત્યારે હું ભારતમાં છું અથવા તો પૃથ્વી ઉપર છું અને મરીને સ્વર્ગમાં જઈશ પછી હું સુખી થઈશ, તો મારી અને સુખની વચ્ચે દેશનું કે સ્થાનનું અંતર છે. અથવા અહીં છું ને અમેરિકામાં જઈને સુખી થઈશ તો મારી અને સુખની વચ્ચે સ્થાનનું કે દેશનું અંતર છે. અત્યારે હું ગરીબ છું અને ધનવાન થઈશ તો સુખી થઈશ તો મારી અને સુખની વચ્ચે કોઈક સંજોગનું, કોઈ પરિસ્થિતિનું અંતર છે. આમ સુખની સાથેનું અંતર જે ભાષામાં જોવામાં આવતું હશે એ ભાષામાં પૂરું કરવાનો પ્રયત્ન થશે કે જો હું એમ સમજું કે સમયના પસાર થવાના અભાવને કારણે હું દુઃખી છું તો એ સમય પસાર થાય એની રાહ જોઉં, એટલા વર્ષ પછી હું સુખી થઈશ. જો હું ગરીબીને કારણે દુઃખી છું તો ધનવાન થઈને સુખી થઈશ. જો હું ભારતમાં રહેવાને કારણે દુઃખી છું તો હું વિદેશમાં જઈને સુખી થઈશ. આમ સુખ મારે માટે અન્ય દેશમાં, અન્ય કાળમાં, અન્ય પરિસ્થિતિમાં જો હોય તો એને માટે કર્મ કરવું જ પડશે. સમયની રાહ જોવી, અત્યારે હું 10 વર્ષનો છું અને 25મા વર્ષે મળવાનું હોય તો 15 વર્ષની રાહ જોવી એ પણ કર્મ તો છે જ. આજે ને અત્યારે તો સુખ નહીં જ મળે, 15 વર્ષની રાહ જોયા પછી જ મળશે. અને ગરીબ છું માટે સુખી નથી તો ધનવાન થવાની રાહ જોવી જ પડશે અને ધનવાન કે બેઠા બેઠા નહીં થવાય માટે કર્મ કરવું જ પડશે. અને આ દેશમાં છું ને સુખ બીજા દેશમાં હશે તો ત્યાં પહોંચવાને માટે પણ પ્રયત્ન કરવો જ પડશે. આમ જો સુખ મારે માટે અપ્રાપ્ત વસ્તુ હોય, સુખ જો અપ્રાપ્ત વસ્તુ હોય અને એની પ્રાપ્તિ કરવાની હોય તો એને માટે કર્મ અનિવાર્ય છે. એટલે જ્યારે મનુષ્ય સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે ત્યારે સમજવું કે એને માટે સુખ અપ્રાપ્ત છે. એટલે હું મારે માટે સુખને શું સમજું છું? સુખને અપ્રાપ્ત સમજું છું, પ્રાપ્તિનો વિષય સમજું છું કે પછી સુખ મારે માટે પ્રાપ્તની પ્રાપ્તિ એવો વિષય છે? ઉપનિષદ વેદાંતમાં તમે એવા શબ્દો સાંભળ્યા હશે, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, તો બ્રહ્મ છે કે આત્મા છે કે આનંદ છે એ પ્રાપ્તની જ પ્રાપ્તિ છે. એટલે કે આનંદ એ મારું પ્રાપ્ત જ છે, એ માત્ર ઓળખાણનો વિષય છે. જેમ કે દાખલો આપતા હોય મહાત્માઓ કે આ ચશ્મા છે મારા અને હું છાપું વાંચતો કોઈ મિત્ર આવ્યા, મિત્ર સાથે વાતો કરવા પેલા ચશ્મા નડે, બેતારાને એકલા હોય ચશ્મા નડે તો દેખાય નહીં, તો પછી માણસ છાપું વાંચતા વાંચતા ચશ્મા મૂક્યા માથા પર અને વાંચવાનું શરૂ કર્યું. આમ પેલા વાતો કરવાનું શરૂ કર્યું મિત્રની સાથે. એટલે 5-6 કલાક વાતો કરી અને વાતો પૂરી થઈ પછી એ માણસને ચશ્મા શોધે છે. હવે ટેવાઈ ગયો, ચશ્મા માથે હોય તો ખબર ના પડે એને, એટલે માથા પર ચશ્મા રાખીને ચારે બાજુ ચશ્મા શોધે, મારા ચશ્મા ક્યાં, મારા ચશ્મા ક્યાં, મારા ચશ્મા ક્યાં, રડારડ કરી મૂકે. પછી આખા ઘરમાં આ લોકો મારું ઠેકાણું જ રાખતા નથી, ચશ્મા મારો ખોઈ નાખે છે બધા. ઘરના વડીલ વ્યક્તિને આ એક પ્રિવિલેજ હોય છે કે એનું કશું ખોવાય એટલે આખા ઘર પર તૂટી પડે. બિચારા છોકરાનું કશું ખોવાય કશું ના કરી શકે, પણ વડીલનું કશું ખોવાયું તો ઘરના બધા પર, પત્નીનો બિચારાને પહેલો વાર આવી જાય અને પછી બધા છોકરા પર તૂટી પડે. ચશ્મા ક્યાં ગયા, ચશ્મા ક્યાં ગયા, કાયમ પણ મારા કામની વખતે ચશ્મા ખોઈ નાખે છે આ લોકો. એટલે બીજા બધા તો સારામાં ઉભા રહે, પત્ની તો હિંમત ના કરે કહેવાની કે તમારા માથા પર ચશ્મા છે. તો નાનું છોકરું હોય સામે આવીને ઊભું રહે અને પછી છાનમાનું હશે, બીજું કેવો નાટક ચાલે છે. એટલે પછી પેલા પપ્પાજીને ગુસ્સો ચડે કે આ વળી હશે છે, મારા ચશ્મા નથી મળતા નહીં, કે તમારા માથા પર તો ચશ્મા છે, ચશ્મા શું કરો છો, મારા માથા પર ચશ્મા છે? ઓહ, તરત ચશ્મા હાથમાં આવી ગયા અને ચશ્માને પહેરીને એને વાંચવાનું શરૂ કર્યું. આ જે ચશ્માની પ્રાપ્તિ થઈ એ કેવી રીતે પ્રાપ્તિ થઈ? 5 વર્ષ પછી પ્રાપ્તિ થઈ, અહીંથી અમેરિકા ગયા પછી પ્રાપ્તિ થઈ, અથવા તો એણે શું હતું બીજું, દેશમાં, કાળમાં, પરિસ્થિતિમાં. તો પરિસ્થિતિમાં ફેરફાર થયો કશો કે એટલે ચશ્માની પ્રાપ્તિ થઈ? ના, કશું થયું નથી. ચશ્માની જે પ્રાપ્તિ થઈ એ કેવી પ્રાપ્તિ છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, પ્રાપ્ત વસ્તુની જ પ્રાપ્તિ છે. ચશ્મા પહેલેથી ખોવાયા જ નહોતા, છતાં પણ ચશ્મા હોય અને જે લાભ મળવો જોઈએ એ લાભથી હું વંચિત તો હતો જ. ચશ્મા પહેર્યા હોય તો વાંચી શકું, પણ ચશ્માથી હું વાંચી શકતો નહોતો, કારણ કે ચશ્મા મારે માટે જાણે કે અપ્રાપ્ત બની ગયા હતા. ચશ્મા ખોવાઈ ગયા હોય અને જે સ્થિતિ હોય એ સ્થિતિ જ મારી હતી અને મને લાગતું હતું કે ચશ્મા ખોવાઈ ગયા છે. જ્યારે બાળકે આવીને કહ્યું કે ચશ્મા તમારા માથા ઉપર છે, ત્યારે ચશ્મા મળી ગયા છું મને. શું થયું? શું થયું? અરે વાહ, શું થયું?
અક્કલ વગરનો ખબર ના પડે. મને પૂછો તો હું બતાવી દઈશ કે તારા માથા પર છે, એટલી ખબર ના પડે કે ચશ્મા ક્યાં છે. ચશ્મા માથા પર તો હતા તો મૂર્ખ જેવા પાસે પેલા આટલું છોકરાને ખબર પડે કે માથા પર ચશ્મા છે. ના, જેટલા ગરડા થાય ને એટલે એવું થઈ જાય કે પાસે વસ્તુ હોય ને તો દેખાય નહીં. પેલું દાંતનું ચોકટું પડ્યું મોઢાની અંદર અને જમવા માટે આવે જ નહીં માણસ. કેમ શું કરે છે? જમવા માટે કેટલી વાર બોલાય? ઘંટો વાગી ગયો ને, ઘંટો સાંભળ્યો, આવું છું હમણાં, પણ શું કરે છે? અરે જમવા જ આવું છું, પણ તો કેટલી વાર છે? અરે હા, પણ દાંતનું ચોકઠું શોધું છું, મળે ત્યારે આવું ને, કે તમારા મોઢામાં શું પહેર્યું છે ત્યારે આવું થાય. ચાવીનો જોડો કમર લટકતો હોય અને શોધ્યું બને. પણ કોઈક જયારે આપણને કે આ રહ્યું, ત્યારે આપણને એ જાણે કે મળી ગયું હોય એ પ્રકારનું થાય છે ખરું. કારણ કે અત્યાર સુધી વાંચી શકતો નહોતો અને હવે જેવા ચશ્મા મળ્યા હું વાંચી શકું છું. એનો અર્થ ચશ્મા મને મળ્યા એવું કહેવાય. ખરેખર તો મળ્યા જ નથી ને, કારણ કે હતા જ. નહોતા ને મળ્યા તો કહેવાય કે મળ્યા, ચશ્મા તો હતા જ એટલે મળ્યા એવું એ રીતે ના કહેવાય. છતાં શા માટે કહેવાય છે કે ચશ્મા હોવા છતાં એનાથી જે લાભ થવો જોઈએ વાંચવાનો એ નહોતો થઈ શકતો અને હવે લાભ થયો, માટે કહી શકાય કે ચશ્મા નહોતા મારી પાસે અને ચશ્મા મળી ગયા. જ્યારે ચશ્મા મારા ખરેખર ખોવાઈ ગયા છે અથવા પડી ગયા અને તૂટી ગયા છે અને અમદાવાદથી કોઈને જોડે કરાવીને મંગાવવા પડે તો આપણે શું કહીશું? ચશ્મા એ અપ્રાપ્તની પ્રાપ્તિ છે. તો એના માટે કોઈને મોકલવા પડે, કરાવવા પડે અને 2 દિવસે થઈને આવે એટલે રાહ જોવી પડે આપણે. તો અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની પ્રાપ્તિ. મનુષ્ય તરીકે હું જીવનમાં અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ કરવા ઈચ્છું છું કે પ્રાપ્ત સુખની પ્રાપ્તિ કરવા ઈચ્છું છું, એ મારે સમજવું જોઈએ કે મારે પૂછવું જોઈએ કે કયું સુખ મારે જોઈએ છે. જો એ અપ્રાપ્તની પ્રાપ્તિરૂપી સુખ હશે તો એને માટે કર્મ કરવું અનિવાર્ય છે. તો બેઠા બેઠા નહીં જ મળે. પૈસામાં જો સુખ હોય તો પૈસામાં સુખ હોય એ બેઠા બેઠા હું અત્યારે વિચાર કરું કે મારું સચ્ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું આનંદ સ્વરૂપ છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, તો જરાય નથી. કારણ કે પૈસા ત્યાં છે અને સુખ પૈસામાં બેઠું છે. માટે શિવોહમ શિવ શિવ હોઈશ તો હોઈશ પણ આનંદ તો નથી જો, એટલે આનંદ નહીં મળે મને. જો મારો આનંદ પુત્રમાં હશે તો એ આનંદ મને પેલા પતિ અને પત્ની લગ્ન કરીને 10 વર્ષ થઈ ગયા, હજુ બાળક નથી, હવે ગમે એટલું શિવોહમ કરે કે આનંદોહમ કરે કે આનંદ ઘનોહમ એવું કરે, પણ તો પણ સંતાન પ્રાપ્ત ના થાય તો એને સુખ પ્રાપ્ત નથી જ થવાનું. એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ હોય તો એ કર્મ વગર નહીં જ થાય. પ્રાપ્તની પ્રાપ્તિ હશે તો કર્મ વગર જ થશે. ચશ્મા જો અહીંયા હોય હું 4 બાજુ દોડ્યા કરું તો ચશ્મા મળશે? નહીં મળે. એટલે જે વસ્તુ પ્રાપ્ત જ છે એ કર્મ કરવાથી નહીં જ મળે, જે અપ્રાપ્ત જ છે એ કર્મ કરવાથી જ મળશે. આથી કેટલાક લોકો એમ માને છે કે સર્વ કર્મના સંન્યાસથી જ માત્ર મોક્ષ પ્રાપ્ત નહીં થાય, એ તો કર્મ અને જ્ઞાનના સમુચ્ચયથી થશે. કારણ કે એ લોકો એવું માને છે કે સુખ છે એ પ્રાપ્ત કરવાની વસ્તુ છે, સુખ એ પ્રાપ્ત થયેલી વસ્તુ નથી. સુખ મારું, કારણ કે સુખ સ્વર્ગ છે. મીમાંસકો માટે અને બીજા દાર્શનિકો માટે સુખ તો સ્વર્ગમાં રહેલું છે, એટલે સુખ અન્યત્ર છે અને જે સુખ અન્યત્ર હોય એને કર્મ કરીને જ પ્રાપ્ત કરવું પડે, એમને પ્રાપ્ત ન થઈ શકે. આથી એ લોકો માને છે કે કર્મ સહિતના જ્ઞાનથી જ કૈવલ્યની કે મોક્ષની પ્રાપ્તિ થશે. તે સર્વાસુ ગીતા સુનિશ્ચિત અર્થ સમગ્ર ગીતામાં આ જ કહેવામાં આવ્યું છે. તમને એવું ક્યાં જડ્યું? કેમ ભગવાને કહ્યું તો છે કે અથચેત ધર્મ્યમ સંગ્રામમ ન કરીશ્યસી, જો તો આ સંગ્રામ નહીં કરે તો તને પાપ લાગશે. કર્મમાં તારો અધિકાર છે અને માટે તો કર્મ જ કર અને તું જ કર્મ કર અને તું કર્મ જ કર, તું કર્મ કર જ. આમ ભગવાને અર્જુનને તો કર્મને માટે ખાસ આગ્રહ કરીને કહ્યું છે ઇત્યાદિ. અને પછી એક નાનકડો બીજો પ્રશ્ન કર્યો કે હિંસાયુક્ત જે કર્મ છે વૈદિક કર્મ એ તો અધર્મ કહેવાય કે નહીં, એટલે એ તો ના જ કરવું જોઈએ ને, એનો સમુચય થઈ શકે. એટલે પેલો પૂર્વ પક્ષી કહે છે કે એનોય વાંધો નહીં, હિંસાયુક્ત તો હિંસાયુક્ત, પણ કર્મ તો કરવું જ જોઈએ. સ્વધર્મ છે એમાં કોઈ હિંસા લાગતી નથી. અને આમ પણ જ્યારે દેશના રક્ષણને માટે સૈનિકો હોય અને એ મોરચે લડતા હોય અને સામા પક્ષના શત્રુઓને મારતા હોય ત્યારે એના મનમાં હિંસા કરવાની લાગણી હોય છે કે આટલાને તો જુડી નાખું, મારી નાખે, એવું હોય છે એના મનમાં. એના મનમાં શું છે? દેશભક્તિ હોય છે ને. જ્યારે દેશનું રક્ષણ કરવાને માટે સૈનિકો લડતા હોય છે ત્યારે એમના મનમાં તો દેશભક્તિની ભાવના હોય છે, હિંસાની ભાવના નથી હોતી. અને એટલા માટે શત્રુઓને મારે છે તો હિંસા નથી કરતા, એ દેશનું રક્ષણ કરે છે. આથી હિંસાનું કર્મ શું થયું એનાથી નક્કી નથી થતું, એની પાછળની ભાવના શી છે, એમના અંતઃકરણમાં કયા પ્રકારની વૃત્તિ છે
એના આધારે નક્કી થાય છે. અને માટે સ્વદેશના રક્ષણ માટે, સ્વધર્મના રક્ષણ માટે કે અધર્મથી ધર્મને બચાવવાને માટે જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે એ કોઈ હિંસાનું કર્મ કહી શકાતું જ નથી. અને માટે હિંસાના કર્મ સાથે પણ આનો સમુચ્ચય જ્ઞાનનો થઈ શકે છે. અને માટે કર્મ અને જ્ઞાનના સમુચ્ચયથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આવું કેટલાક લોકો માને છે. ભાષ્યકાર જવાબ આપે છે. આપણે એના ઉત્તરથી વાંચીએ. તદસત ત્યાંથી વાંચું છું. કયું પાનું છે તમારે? 27 પાનું. ગીતા પ્રેસમાં 27 પાનું છે. તદસત જ્ઞાન કર્મનિષ્ઠયો વિભાગવચનાત બુદ્ધિત્વય આશ્રયયો અશોચ્યાન ઇત્યાદિના ભગવતા યાવત સ્વધર્મમ અપિ ચાવેક્ષ્ય ઇતિ એતત અંતેન ગ્રંથેન યત પરમાર્થ આત્મતત્વનિરૂપણં કૃતં તત્સાંખ્યમ. તદસત ભગવાન ભાષ્યકાર કહે છે કે તમે જો એમ કહો છો કે કર્મ અને જ્ઞાનના સમુચ્ચયથી જ કૈવલ્યની પ્રાપ્તિ થાય અને માત્ર જ્ઞાનથી ન જ થાય તો એ તો તમારી વાત ખોટી છે. એ વાત બરોબર નથી. કેમ? જ્ઞાન કર્મ નિષ્ઠયો વિભાગ વચનાત. તો જ્ઞાન અને કર્મ એ બંનેનો વિભાગ, એની નિષ્ઠા જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા એ બંનેનો વિભાગ અત્યંત સ્પષ્ટ રીતે ભગવાને બતાવ્યો છે. 27 ઉપનિષદમાં કઠોપનિષદમાં કહ્યું દૂરમે તે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. તો જેને અવિદ્યા કહેવામાં આવે છે અને જેને વિદ્યા કહેવામાં આવે છે એ તો બંને દૂર અત્યંત વિપરીત છે. એક ઉત્તરમાં છે અને બીજી દક્ષિણમાં છે. એટલે અવિદ્યા અને વિદ્યા. અવિદ્યાનો અર્થ થશે કર્મ, વિદ્યાનો અર્થ થશે જ્ઞાન. તો કર્મ અને જ્ઞાન, અવિદ્યા અને વિદ્યા છે એ તો પરસ્પર અત્યંત વિરુદ્ધ છે, અત્યંત વિપરીત છે. આમ કર્મ અને કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા એ બંનેના વિભાગનું વચન ભગવાને કર્યું છે. બુદ્ધિ વચનાથ એ માટે બુદ્ધિત્વ આશ્રયો હો. બુદ્ધિ એટલે દૃષ્ટિ કે સમજ. તો કર્મ પ્રત્યેની બુદ્ધિ અને જ્ઞાન બુદ્ધિ આની સમજ છે એમના જે આશ્રય છે તે બંનેનો અશોચ્યાન ઇત્યાદિના ભગવતા યાવત. અશોચ્યાનંદ શોચસ્તમ એટલે કે બીજા અધ્યાયનો 11મો શ્લોક ત્યાંથી શરૂ કરીને ભગવાને સ્વધર્મમપી ચાવેક્ષ્ય નવી કંપિતુમ અર્હસી એટલે કે બીજા અધ્યાયનો 31મો શ્લોક. આ 20 શ્લોકની અંદર એ તેતદંતેના ગ્રંથેના આટલા સુધીનો એટલે કે 20 શ્લોકમાં જે ગ્રંથ છે એનાથી યત પરમાર્થ આત્મતત્વ નિરૂપણ કૃતમ તत् સાંખ્યમ. પરમાર્થ આત્માના તત્વનું જે નિરૂપણ કર્યું છે એનું નામ સાંખ્ય છે. તો પરમાર્થ આત્મા કેમ કહેવું પડ્યું? કારણ કે આત્મા એટલે કે હું એ વિશે બધાની સમજ તો જુદી છે. મોટા ભાગના લોકો તો આ શરીરને જ આત્મા માને છે. હું આવ્યો, હું ગયો, હું ઊંચો છું, હું નીચો છું, હું જાડો છું. અર્થાત આ શરીર ઊંચું નીચું છે, શરીર જાડું પાતળું છે, શરીર આવે છે ને જાય છે. અને માણસ કહે છે કે હું આવ્યો ને ગયો, કે હું જાડો પાતળો છું. અર્થાત આ શરીર જ હું છું. એટલે મોટા ભાગના લોકો તો શરીરને જ આત્મા કહે છે અને ક્યારેક વળી મનને ને બુદ્ધિને ને અહંકારને આત્મા કહે છે. એટલા માટે કહેવામાં આવ્યું કે 31મા બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ કરીને 31મા શ્લોક સુધીમાં એ બધા 20 શ્લોકોની અંદર જે પરમાર્થ આત્મતત્વનો અર્થાત દેહાદિ ઉપાધિથી વ્યતિરિક્ત એવા શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છે એનું નિરૂપણ જે કરવામાં આવ્યું છે એ આત્મતત્વનું નામ તત્સાંખ્યમ, એનું નામ સાંખ્ય છે. એટલે પરમાર્થ આત્મતત્વ એનું નામ સાંખ્ય છે. ટીકાકાર કહે છે નીચે ગ્રંથે નયત પરમાર્થભૂત આત્મતત્વ ભગવતા નિરૂપિતમ. જે પરમાર્થરૂપ આત્મતત્વનું નિરૂપણ ભગવાને કર્યું છે તદ્યથા સમ્યક ખ્યાયતે પ્રકાશ્યતે સા વૈદિક સમ્યક બુદ્ધિ સંખ્યા. આ પરમાર્થ આત્મતત્વ છે એનું જ નામ સાંખ્ય છે. અને એ સાંખ્ય એનું નિરૂપણ જેમાં યોગ્ય રીતે કરવામાં આવ્યું છે એવી વૈદિક સમ્યક બુદ્ધિ. એક એવી બુદ્ધિ જન્મે જે પરમાર્થ તત્વને ઓળખી શકે. પરમાર્થ તત્વનું નામ છે સંખ્યા. જો ઘડાને પ્રકાશિત કોણ કરે છે? મને ક્યારે ઘડો દેખાય ખબર છે? એક તો ઘડો હોવો જોઈએ અને પ્રકાશ હોવો જોઈએ, એના વડે ઘડો પ્રકાશિત થવો જોઈએ, એ બધું તો બરાબર છે.
આંખો હોવી જોઈએ, આંખથી ઘડો દેખાવો જોઈએ. પછી શું થવું જોઈએ? આ બધું તો છે જ, બરાબર. ઘડો હોવો જોઈએ, ઘડો પ્રકાશિત થવો જોઈએ, આંખો હોવી જોઈએ. આંખો ઘડાને જુએ પછી શું થવું જોઈએ? ચાક્ષુષી વૃત્તિ ઘડાની આપણા મનમાં જન્મવી જોઈએ, બરાબર. વૃત્તિ જન્મે તો જ આ વસ્તુ ઓળખાય. આ વસ્તુને પ્રકાશિત કોણે કરી? વૃત્તિએ, બરાબર. ઘટને કોણે પ્રકાશિત કર્યો? ઘટાકારા વૃત્તિએ. એવી રીતે આત્મતત્વને પ્રકાશિત કોણ કરશે? આત્મતત્વ વિશેની બુદ્ધિ. આત્મતત્વનું નામ શું છે? કે સાંખ્ય. તો આત્મતત્વને નિરૂપિત કરતી કે પ્રકાશિત કરતી જે બુદ્ધિ છે એનું નામ છે સંખ્યા. અહીં આ પ્રકારે કહ્યું છે એમણે. સાંખ્ય શાસ્ત્રમાં જુદી વસ્તુ છે, પણ અહીં જ્યારે ભગવાને ગીતામાં વાપરી છે સાંખ્ય તો જ્ઞાન યોગીને સાંખ્યા નામ, ત્યાં સાંખ્યનો અર્થ એ સાંખ્ય શાસ્ત્રવાળા સાંખ્ય નથી, અહીં આ અર્થ છે. એટલે સાંખ્યનો અર્થ કર્યો આત્મતત્વ કે પરમાર્થ આત્મતત્વ. અને જે બુદ્ધિ આ આત્મતત્વને પ્રકાશિત કરે છે, બુદ્ધિ કેવી રીતે જન્મી? તો કે છે વૈદિકી સમ્યક બુદ્ધિ. વેદના વાક્યોથી કે ઉપનિષદના વાક્યોથી એના દ્વારા જે બુદ્ધિ જન્મે છે, જે બુદ્ધિ આત્મતત્વને પ્રકાશિત કરે છે, એવી જે બુદ્ધિ છે એનું નામ છે સંખ્યા. તયા પ્રકાશ્યત્વેન સંબંધી પ્રકૃતમ તત્વમ સાંખ્યમિતિ અર્થ. આ બુદ્ધિ સંખ્યા બુદ્ધિનું નામ છે. આ સંખ્યા જેને પ્રકાશિત કરે છે એનું નામ સાંખ્ય છે, આત્મતત્વ. સાંખ્ય શબ્દાર્થ મુક્ત્વા તત્પ્રકાશિકામ બુદ્ધિમ તદ્વતશ્ચ સાંખ્યાન વ્યાકરોતિ. તો સાંખ્ય શબ્દનો અર્થ ભાષ્યકાર મહારાજે કહ્યો કે પરમાર્થ આત્મતત્વનું નિરૂપણ જે કર્યું છે એ પરમાર્થ આત્મતત્વ એને સાંખ્ય કહ્યું છે. પણ એને પ્રકાશિત કરનારી બુદ્ધિ કઈ છે અને બુદ્ધિ ધરાવનારા કોણ છે એ ભાષ્યકાર આગળ કહે છે. આપણે વાંચીએ. તદ્વિષયા બુદ્ધિ આત્મનઃ જન્માદિ ષડ્વિક્રિયા અભાવાત અકર્તા આત્મા ઇતિ પ્રકરણાર્થ નિરૂપણાત યા જાયતે સા સાંખ્ય બુદ્ધિ સા યેષાં જ્ઞાનિનાં ઉચિતા ભવતી તે સાંખ્યાઃ. તો આત્મતત્વનું પરમાર્થ તત્વ છે એનું નામ છે સાંખ્ય. તદ વિષયા બુદ્ધિ, અને એ સાંખ્યને વિષય કરતી, જેમ ઘટને વિષય કરતી બુદ્ધિ જન્મે ઘટ વિષયા બુદ્ધિ છે, એમ આત્મા એટલે કે સાંખ્ય એને વિષય કરતી જે બુદ્ધિ છે એ બુદ્ધિમાં કઈ સમજ છે? આત્મનઃ જન્માદિ ષડ્વિક્રિયા અભાવાત. તો અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષ્યતે વિનશ્યતિ. આ છ વિકાર આત્મામાં નથી. એટલે શાસ્ત્રોએ આત્માનો ઉપદેશ આપ્યો કે આત્મા જન્મ વગર ન જાયતે મ્રિયતે વા કદાચિત વગેરે. તો ન હન્યતે હન્યમાને શરીરે. આમ આત્મા કરતા નથી, આત્માનો જન્મ નથી, આત્માનું મૃત્યુ નથી, આત્મામાં વિકારો નથી, આત્મા હણાતો નથી. આમ આત્માને વિશેના જે ઉપદેશ આપવામાં આવ્યા તે ઉપદેશને કારણે જેના મનમાં અકર્તા આત્મા અકર્તા છે, આત્મા ભોગતા છે, એ પ્રકારની પ્રકરણ અર્થ નિરૂપણાત જો 20 શ્લોકો જે કહ્યા છે બીજા અધ્યાયના 11-31 શ્લોકોમાં, એ 20 શ્લોકોના શ્રવણથી કે સમજથી કે મનનથી મનમાં જે પોતાના આત્મા વિશે કે હું વિશે જે સમજ જન્મે છે, જે બુદ્ધિ જન્મે, હું તો અકર્તા આત્મા છું, હું તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, મારો તો જન્મ નથી, મારું મૃત્યુ નથી, મારામાં કોઈ વિક્રિયા નથી, મારામાં વૃદ્ધત્વ પણ નથી, મારામાં ભોક્તૃત્વ નથી, એટલે કોઈના વડે હું હણાતો નથી, હું કોઈને હણી શકતો નથી. આ પ્રકારની પોતાના વિશેની જે બુદ્ધિ જન્મે છે સા સાંખ્ય બુદ્ધિ. આ બુદ્ધિને સાંખ્ય બુદ્ધિ એમ કહેવામાં આવે છે. સા યેષાં જ્ઞાનિનાં ઉચિતા ભવતી. અને જે જ્ઞાની પુરુષોની અંદર આ બુદ્ધિ સ્વાભાવિક રીતે સ્થાન પામે છે, જે જ્ઞાની મનુષ્યોની અંદર આ બુદ્ધિ સહજ રીતે એના પોતાનામાં પોતાના વિશેની ઓળખ આ જ છે. સામાન્ય માણસને ક્યારેય પણ ઊંઘમાંથી ઉઠાડો તો એને ખબર છે કે સ્ત્રી છે, ઉઠીને પહેલાં એ કામ એ કરે કે વ્યવસ્થિત થઈ જાય. સ્ત્રી હોય, પુરુષ હોય, સંતાન હોય, શિબિરમાં હોય, શિબિરમાં ગયો છે માણસ, સવાર પડે નહીં તો ઘેર તો ગમે ત્યારે ઉઠે ને ગમે તેમ કરે. આ તો તરત 5 વાગે પહેલી મારી ઊંઘ ઉડી જ જાય, ઉઠાડ્યા વગર, એલાર્મ વાગ્યા વગર ઉડી જાય. કેમ? એને ખબર છે કે હું શિબિરમાં છું. ઘરમાં પણ 5 વાગે જાગે, 5 વાગે જોઈને પાછો ઊંઘી જાય. તો એ 5 વાગે જોઈએ તરત ઊભો થઈ જાય, કેમ? હું શિબિરાર્થી છું, બરાબર ને?
એટલે સામાન્ય માણસના મનમાં પોતાની ઓળખ નક્કી જ છે. હું દેવદત્ત છું. ઊંઘમાંથી ઉઠાડો એ જાગતો હોય ત્યારે બધી બહુ ભાષાઓ બોલતો હોય. એની સાચી ભાષા કે માતૃભાષા કઈ છે કેવી રીતે ખબર પડે? ખબર છે માણસની માતૃભાષા કેવી રીતે ઓળખાય? જ્યારે ઊંઘતો હોય અને બરાબર ગાઢ નિદ્રામાં હોય, ઠંડુ પાણી રેડો ના પર અને જાગે ત્યારે જે સ્વસ્તિ સંભળાવશે એ કઈ ભાષામાં સંભળાવશે? માતૃભાષામાં. હા, માણસ નેચરલ સૌથી સ્વાભાવિક સ્થિતિ છે ત્યારે જે ભાષા બોલી જાય છે એ માતૃભાષા જ બોલી જવાય છે એનાથી. આટલી સહજ રીતે જેનામાં પોતાના હું વિશેનું, હું અકર્તા આત્મા છું એવું જ્ઞાન છે, જેવી સહજ રીતે અત્યારે ગુજરાતી ભાષા મારાથી બોલી જવાય છે, જેવી સહજ રીતે હું મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું. અમારા કૃષ્ણાનંદજી મહારાજ દાખલો આપે કે તાજો રચકો વાળીને ગાયની સામું રાખી દઈએ. તાજો રચકો વાળ્યો હોય અને વાળીને ગાયની સામું રાખી દઈએ તો ગાય મોઢું નાખશે, પણ મારી સામે રાખી દે તો તાજો રચકો એટલે કંઈક એને ખાવાનું ઘાસ કે કંઈ આવતું હશે લીલું, તો એવી જાતનું ઘાસ હોય એ ગાયની સામે તાજું વાળીને રાખ્યું હોય તો ગાય તો હોશે હોશે ખાય. પરંતુ આપણી સામે મૂક્યું હોય તો માથું નાખીએ કે ના રાખીએ? કેમ ના નાખીએ? કેમ ના નાખીએ? ગાય નથી તો ભેંસ નાખે, એમાં શું? આપણે ગાય નથી પણ ભેંસ હોય તો નાખે ને. આપણે ગાય ના હોય તો ભેંસ તરીકે નાખીએ, એમાં શું? તો શું? તાજો રચકો વાળીને સામે મૂક્યો હોય આપણે માથું નાખીએ કે નહીં અંદર? કેમ ના નાખીએ? મને ખબર પડી કે ના નાખીએ. કેમ ના નાખીએ? હા, અરે સહેલો જવાબ કે હું માણસ છું. સીધો ને સહેલો જવાબ એ છે ગાય નથી એવું મનમાં નથી આવતું. મનમાં એવું કશો વિચાર હું માણસ છું, આ મારે લેવા દેવા જ નથી. આ ખાવું કે ના ખાવું? ના તો ગાય છું નથી ખવાય, માણસ ના ખાયા, કશો વિચાર આવે જ નહીં. આમ અહીં સામે બરોબર સામે મૂક્યો હોય તો ઉતરીને આમ થઈને ચાલવા માંડીએ, એને સામું જોઈએ જ ના. કારણ કે હું માણસ છું એ મારે વિચાર કરવો પડે છે ખરો. કારણ કે હું માણસ છું બટ આની સામું ના જોઉં કે મારો ખોરાક નથી અને બાજુથી નીકળી જાઉં અને પછી રસોડામાં જાઉં એવો વિચાર કરીએ છીએ આપણે? સાચું કહો, આપણી સામે ગમે તે મૂકે, રચકો વાળી મૂકે કે ઘાસ મૂકે કે કેળા મૂકે, આમ કેળું ફેંક્યું હોય તો ખાઈએ આપણે? ના ખાઈએ. આપણે ખાતા ને ખાતા ખાતા મોઢામાં કેળું ધરે તો ખાઈએ આપણે? કેટલી સહજતાથી કે કેવી સ્વાભાવિકતા, અને સ્વાભાવિકતા માટે હું વાત કરું છું, કેટલી સહજતાથી, કેટલી સ્વાભાવિકતાથી અને જરા પણ વિચાર કર્યા, એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર, એક ક્ષણનો પણ વિચાર નથી કરતા કે હું કોણ છું અને કોણ નથી. માટે માણસે શું કરવું જોઈએ? ગાયે શું કરવું જોઈએ? જો હું ગાય હોત ને તો ચોક્કસ મોઢું નાખત, પણ આ તો શું થાય કે હું માણસ છું તો મારે તો મોઢું ના જ નખાય. એટલે આપણે રસકો નથી ખાવો અને આપણે ચાલવા માંડીએ તો વિચાર નથી કરતા. અત્યંત સહજતાથી, અત્યંત સ્વાભાવિકતાથી આપણે એ રસકાની સામે નજર કરતા જ નથી અને આપણે આપણા રસોડા તરફ ચાલવા માંડીએ છીએ. એટલી સહજતાથી જેના મનમાં હું અકર્તા આત્મા છું એ પ્રકારની બુદ્ધિ જન્મવાની જરૂર જ નથી. હું માણસ છું એ બુદ્ધિ જન્મવાની જરૂર જ નથી. એ માણસ તરીકે જીવે છે. માણસ છું એ વૃત્તિને ગોખ્યા વગર માણસ છું. જો મારાથી ભૂલમાં થઈ જાય, ક્યાંક લાત ના મરી જાય, ક્યાંક શીંગડું ના મરી જાય, માણસ છું. જો આવું એને યાદ નથી કરવું પડતું કે ભાઈ આપણે માણસ છે, શીંગડું નહીં મારવાનું, આપણે માણસ છે, લાત નહીં મારવાની, આપણે માણસ છે, પૂંછડી નહીં ઉછાળવાની, માણસ છે, કૂદકા ના મારે રસ્તામાં, માણસ છે, રસ્તામાં ચાલતા ચાલતા ના ખવાય. એવું યાદ કરવું પડે? ના કરવું પડે. આપણે સહજતાથી માણસને શોભે એવું જ વર્તન આપણે કરીએ છીએ. એવી રીતે જે મનુષ્ય હું અકર્તા આત્મા છે એ વૃત્તિની પણ જરૂર પડ્યા વગર હું અકર્તા આત્મા છું, અકર્તા આત્મા તો કરતા આત્માની વૃત્તિના બાદ પૂરતી જ છે. હું અકર્તા આત્મા છું ત્યારે જ કહેવું પડે કે જ્યારે મને મારામાં કર્તૃત્વ જન્મતું હોય, જો મને એવું લાગતું હોય કે ખાઉં કે ના ખાઉં. કારણ તો ગાયની વાતો બહુ થઈ હતી અને હું ગાયની વચ્ચે જ ઉભેલો અને ગાયની વચ્ચે જ મારો ફોટો પાડેલો. હા, બધી 50 ગાયો હોય અને વચ્ચે એક ઊભું હોય તો એ ગાય જ હોય ને. ગાયોની વચ્ચે કોણ ઊભું રહે? માણસ થોડું ઊભું રહે, ગાય જ ઊભી રહે. મારો ફોટો એમની વચ્ચે જ હતો. હા, મને લાગે છે હું તો ગાય જ હોઈશ. તો મને લાગે છે કે હું ગાય જ હોઈશ એટલે પછી મારે મારી સામું જોવું પડે, બીજાની સામું જોવું પડે, ગાયની સામું જોવું પડે કે હું ગાયના જેવો દેખાઉં છું કે માણસના જેવો દેખાઉં છું. ના, દેખાઉં છું તો મારો ફોટો ગાયોની વચ્ચે છે એનું જ કંઈ વાંધો નહીં. ગાયોની વચ્ચે ફોટો છે તો પણ એ તો કેળું ખવડાવવા ગયો ને એટલે મારો ફોટો પડ્યો. બાકી આમ તો હું માણસ જ છું, વાંધો નહીં, હું ગાય નથી.
આમ વિચાર કરીને થોડો વખત કદાચ યાદ કરવું પડે. ક્યાં સુધી એવું કહેવું પડે? જ્યાં સુધી મારામાં હું ગાય છું એવો પ્રત્યેક બ્રહ્મ જન્મતો હોય, એના નિષેધ પૂરતી હું ગાય નથી અને માણસ છું એવા પ્રત્યેની જરૂર પડે. એવી રીતે હું કરતા આત્મા છું કે જન્મ મૃત્યુ વગેરે વિકારવાળો છું એવી મારા વિશેની મારી સમજ હોય તો એના નિષેધ પૂરતી હું અકર્તા આત્મા છું કે જન્માદિ 6 ભાવરૂપ વિકારથી રહિત છું એ વૃત્તિની જરૂર પડે. જ્ઞાની પુરુષમાં એ વૃત્તિની પણ જરૂર નથી પડતી કે હું અકર્તા આત્મા છું, કારણ કે હું કરતા આત્મા છું એ વૃત્તિ એનામાં જન્મતી નથી. સાધક તરીકે એનામાં જન્મતી હતી વૃત્તિ કે હું તો કરતા છું અને મારામાં કર્તૃત્વ હોય તો ખોટું કહેવાય. એટલે ઈચ્છા જન્મે એમાં કશો ગુનો નથી. ઈચ્છા તો જન્મે છે, અવિવેકીમાં પણ જન્મે અને વિવેકીમાં જન્મે ઈચ્છા. ભજીયું ખાવાની ઈચ્છા કે વિવેકી ના જન્મે એવું કોઈ સાધકને ના, ભજીયાથી કંઈ ગુનો થઈ ગયો છે. સાધકને એવું મન થાય ચાલો ગોટા ખાઈએ આજે, થાય એવું. પરંતુ અવિવેકી પુરુષ અને વિવેકી પુરુષ એમાં ફેર એટલો છે, અવિવેકી પુરુષ જેવી ઈચ્છા જન્મે એ ઈચ્છાને પૂરી કરવા તૂટી પડે, જ્યારે વિવેકી પુરુષ એ નક્કી કરે કે શું કરીએ, ખાવું કે ના ખાવું, ચાલો ખાઈ નાખીએ, વાંધો નથી, આજનો દાડો કેટલા ખાઈશું, ચાખીને નક્કી કરીશું. ના, એ વાત ખોટી. હું પહેલાં નક્કી કરીશ કે હું 2 ભજીયા ખાઈશ, ત્રીજું નહીં ખાઉં. હું ખાતા પહેલાં નક્કી કરી લઉં કે 2 જ ભજીયા ખાઈશ. પણ એવું છે ને, હું ચાખું તો પછી છોડાય જ ના મારાથી, તો હું નહીં ચાખું, હું થાળીમાં લઈશ જ નહીં. એવું છે કે બધા આજુબાજુવાળાને ખાતા જોઉં ને તો મારે એની થાળીમાં જ લઈ લેવાય એવું થઈ જાય છે. બધાની જોડે ખાવા નહીં બેસું, બધાની થાળીને ભજીયા હતા હું જોઈશ જ નહીં. હું નક્કી કરી દઈશ, હું તો ભજીયા પહેલાં જાહેર કરી દઉં. છૂટવાનો એક સરસ રસ્તો આવો છે હા, કે ભજીયા વગર ના જ ચાલતું હોય. ધારો આ તો હું ખાલી કહું છું કે કોઈનું ગોટા વગર ના જ ચાલતું હોય કે કશાક વગર ના જ ચાલતું હોય તો બધાને પહેલું જાહેર કરી દેવાનું. શિબિરના પહેલા દાડાથી ફોર્મમાં ભરી દેવું કે હું ભજીયા ખાઈશ નહીં, બીજું જે કરશો તે કરીશ, હું ગોટા ખાઈશ નહીં. પછી જે મળે કહી દઉં હું તો ગોટાને અડકું જ નહીં ને, હું તો ખાવું જ નહીં ને. પછી આપણને બહુ મન થાય કે ગોટા તો ખાઈ નાખીએ, પેલું જાહેર કર્યું છે ગોટા ના ખાવ એનું શું થાય, તો પછી ગોટા આપણાથી ખવાય નહીં. આ તો પ્રક્રિયાઓ છે, કોઈક રીતે છૂટી શકાય. ઈચ્છા જન્મે તો ગુનો નથી. વિવેકી ઈચ્છાને પૂરી કરતા પહેલા ઉભો રહે છે, પૂરી કરવી કે નહીં. માણસ છે એટલે ઈચ્છા જન્મેમાં શું છે, પરંતુ ઈચ્છાને પૂરી કરવી કે નહીં એનામાં મારી સ્વતંત્રતાને જાળવી રાખું. હું વિવેકી છું, હું સાધક છું. જ્ઞાની પુરુષ છે, ઈચ્છા જન્મે કે ના જન્મે, પૂરી થાય કે ના થાય, આમાં એક વસ્તુ વિશે લેવા દેવા જ નથી. અને અજ્ઞાની પુરુષ છે એ પણ સ્પષ્ટ જ છે, ઈચ્છા જન્મે તો ખાઈ પીને લહેર કરવાની, શું કરવા, ભૂખ્યા મરવું. ભગવાને ખાવાનું આપ્યું છે તો શું કામ ના ખાવું, આપણે માટે તો ખાવાનું છે. આપણે નહીં કંઈક પેલી ગાય ખાવાની છે, બટાકાવાળા કોણ ખાશે, આપણે માટે બટાકાવાળા છે અને ગોટા છે અને ખજૂરની ચટણી આપણે માટે છે, એના માટે થોડી છે, એટલે ખાવું જ જોઈએ આપણે. એટલે અવિવેકીને કશી ચિંતા નથી અને જ્ઞાનને કશી ચિંતા નથી. આ બધી અગવડને અવઢવને તકલીફો કોને છે? અર્જુનને જ તકલીફો છે, જે વિવેકી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હજુ પહેલા અધ્યાયમાં વિવેકી થવાનો પ્રયત્ન કરે છે, ધીમે ધીમે વિવેકી થઈ જશે. ભગવદ્ ગીતામાં 3 પ્રકારની વ્યક્તિઓની વાત છે. એક અજ્ઞાની અને અવિવેકી, બીજો અજ્ઞાની અને વિવેકી, અને ત્રીજો જ્ઞાની પુરુષ જે સ્પોન્ટેનિયસ છે. એક છે એ અજ્ઞાની છે ને અવિવેકી છે, એને સમજ જ નથી પડતી, જે તો આ ગીતાની બહાર છે. પણ છતાં પેલા આસુરી સંપત્તિનું વર્ણન આવશે એ બધામાં અજ્ઞાની અવિવેકી માણસની વાત છે. મોટે ભાગે વિવેકની અર્જુનની વાત છે. અને બીજા ઘણા બધા કિસ્સાઓમાં સ્થિતપ્રજ્ઞાના લક્ષણોથી શરૂ કરીને પછી ગુણાતીતના લક્ષણો સુધી જ્યાં જ્યાં લક્ષણો વર્ણવ્યા છે મહાપુરુષના, એ બધામાં મહાપુરુષની કે બ્રહ્મનિષ્ઠ પુરુષની કે સ્પોન્ટેનિયસ સહજ રીતે આત્મજ્ઞાનનું વર્તન કરનારા એવા મનુષ્યની વાત છે. એનું જે લક્ષણ છે એ સાધક માટે સાધન છે, અને માટે એનામાં કામનાઓ સહજ છૂટી ગઈ છે. હું કામનાને છોડવાનો ગંભીર પ્રયત્ન કરું છું. મારામાં કામના જન્મી છે તો પૂરી કરવી કે નહીં એ સ્વતંત્રતા હું જાળવીશ, અથવા તો ખાઈશ પણ આજે ને કાલે ખાઈશ. એટલે કે એને મારી વચ્ચેનો અંતર ઊભું કરવાનો પ્રયત્ન તો કરું જ છું કે જેવી ઈચ્છા જન્મે એવી પૂરી કરું, એ તો નહીં જ થવા દઉં. તો પછી અને મન માગે, કકડાટ કરે કે ભજીયા નહીં આપે ને તો હું તો દૂધ પાક ખાઉં જ નહીં. તો દૂધ પાક નહીં તો દાળ ભાત ખાય, માં શું, હું દાળ ભાત પણ હું તો ઉપવાસ કરીશ, ભજીયા આપશો તો જ ખાઈશ. ને છોકરા એવું કરતા હોય છે ને કે મને તો પેલું જ આપો તો જ ખાવું, ને તો હું તો નહીં ખાવું, ભૂખ્યો રહીશ પણ નહીં ખાવ. આવું કરે છોકરા. એમાં બાળક કે મોટાનો પ્રશ્ન નથી હોતો. આ કામ જે કરનાર છે એ મન છે. એ મન શરીરની અંદર છે. શરીર નાનું કે મોટું છે, ઘરડું કે યુવાન કે વૃદ્ધ છે, ઘરડું કે યુવાન કે પ્રૌઢ છે. બાકી પેલું મન છે એ ઘરડું પણ નથી, યુવાન પણ નથી, કે પ્રૌઢ પણ નથી, કે બાળક પણ નથી. મન તો મન જ છે.
એ ગમે તે શરીરમાં હોય, અને એટલા માટે આ માગણી કરનારું ગમે તે શરીરમાં હોય. મન છે, બાળકના શરીરમાં રહીને મન માગી શકતું હોય તો આ શરીરમાં રહીને કેમ ના માગી શકે? એટલે માગે. પણ કેવું બાળકને આપણે કરીએ છીએ કે ખોટી માગણી કરતું હોય, પેટ તો હમણાં જ ભરેલું છે અને કે મારે ખાવું જ છે. માં શું કરે એની જોડે? એવું આપણે આપણા મનની જોડે કરીએ, એને પટાવીએ, મનાવીએ, પછી દાદાગીરી કરીએ, એને જે કરવું હોય તે કરીએ. છેવટે ના જ માને તો કે ના ખાવું હોય તો ના ખાઈશ, ભૂખ્યો રહે, જા, પણ તને આજે લાડુ તો નહીં જ આપું, ગોટા તો નહીં જ આપું. એક દાડો ભૂખ્યું રહેશે. કેટલા દાડા ભૂખ્યું રહેશે? 2 દાડા રહેશે. ખેંચીને 3 દાડા રહેશે. પછી ચાલશે, દાળ ભાત આપી દો, ભૂખ્યો મરી ગયો. પણ ટાળા પડી ગયા દાળ ભાત હવે તો, એટલે તને નહીં ભાવે એટલે મરવા જ, આજે ખાઈશ જ ના. અરે ટાળાય ચાલશે, મારદન સુકાઈ ચાલશે, બધું જ ચાલશે, ભૂખ નાખી છે. એટલે ઈચ્છાઓ જન્મે તો ગુનો નથી. એટલે અજ્ઞાની ને અવિવેકી માણસ, અજ્ઞાની અને વિવેકી માણસ. ઈચ્છા જન્મે છે. વિવેકી માણસ ઈચ્છાનું પોતાના મનમાં વિશ્લેષણ કરે છે. ઈચ્છા કેમ જન્મી છે અને ઈચ્છાને પૂરી કરવી એ યોગ્ય છે કે નહીં? ઈચ્છાની પૂર્તિ શ્રેયના માર્ગે લઈ જશે કે પ્રેયના માર્ગે લઈ જશે? શું ઈચ્છાની પૂર્તિ કરવી એ પેટની જરૂરિયાત છે કે જીભની જરૂરિયાત છે? અત્યારે એટલી ભૂખ લાગી છે કે જો નહીં ખાઈએ તો ચક્કર આવશે અને પછી સ્વાધ્યાયમાં જઈશું તો બેસાશે નહીં, તો શું કરવું? તો ભજીયા જે મળે તો ખાઈ લો. આમ તો ભજીયા નડકતો જ નથી, પણ અત્યારે જો ભજીયા છે, બીજું કશું છે જ નહીં ખાવામાં, અને જો એ નહીં ખાધા તો આપણાથી ઊભું જ નહીં થાય, બોલાશે નહીં કે બોલવા આપણે ક્યાં બોલવું છે, પણ અરે સંભળાશે પણ નહીં, એવી સ્થિતિ હોય તો ખાઈ લેવું. સમજ્યા? એટલે અજ્ઞાની અને વિવેકી, ઈચ્છાને પૂરી કરવી કે ના કરવી એમાં આપણે આપણી સ્વતંત્રતા જાળવી રાખીએ છીએ. તો જ્ઞાની અને કર્મી એટલે બંનેની વાત કરી કે જે જ્ઞાની પુરુષ છે એને આ પ્રકારે કોઈ તકલીફ લેવી જ નથી પડતી કે એનામાં વૃત્તિ જન્મે આત્માના અકર્તૃત્વની, અને પછી કે હું અકર્તા આત્મા છું અને પછી અકર્તા આત્મા તરીકેનું જીવન જીવે. તેને માટે વસ્તુ અત્યંત સહજ છે. પ્રકરણ અર્થ નિરૂપણાત યા જાયતે, તો 20 શ્લોકમાં જે કહેવામાં આવશે એના અર્થનું નિરૂપણ થશે, એ સમજશે, એનામાં ઉતારશે, અને એના પરિણામે એનામાં જે બુદ્ધિ જન્મશે એને સાંખ્ય બુદ્ધિ એમ કહેવામાં આવે છે. સાયેષામ જ્ઞાનના ઉચિતા ભવતી, અને જે જ્ઞાની પુરુષોમાં બુદ્ધિ સહજ રીતે સ્થાન પામેલી છે એ માણસોને સાંખ્ય માણસો કહેવાય છે. બીજા કેવા છે એના વિશે કહે છે ભાષ્યકાર, એતસ્યાહ બુદ્ધેઃ જન્મનઃ પ્રાક આત્મનઃ દેહાદિ વ્યતિરિક્તત્વ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ અપેક્ષઃ ધર્મ અધર્મ વિવેકપૂર્વક મોક્ષ સાધન અનુષ્ઠાન નિરૂપણ લક્ષણ યોગ તદ્વિષયા બુદ્ધિ યોગ બુદ્ધિ સા યેષાં કર્મિણાં ઉચિતા ભવતી તે યોગિનઃ તથા એતસ્યાહ બુદ્ધિ જન્મનઃ પ્રાક, પણ આ સાંખ્ય બુદ્ધિ જન્મી નથી અને એની પહેલા. તો કેટલાક લોકોને જ્યારે કહેવામાં આવે ને કે તું બ્રહ્મ છે અથવા જીવને બ્રહ્મ એક છે, તો એમનું હૈયું નાચી ઉઠે છે કે વાહ કેવું સરસ કે હું ને બ્રહ્મ એક જ છું, દ્વૈત નામની વસ્તુ છે જ નહીં, કે દ્વૈત મિથ્યા છે અને એક અદ્વિતીય સત્ય છે. કેટલાક લોકો આ સાંભળે છે અને એમને થ્રિલ એટલે રોમાંચ થાય છે કે કેવું સરસ છે. અને કેટલાક લોકો આ સાંભળે છે કે જે બ્રહ્મ એક છે તો એમના મનમાં એકદમ ફાળ પડે છે, અરે રે એવું શી રીતે હોય કે હું ને બ્રહ્મ એક હોઈ શકીએ, હું ને ભગવાન એક જ હોઈએ તો હું આરાધના કોની કરીશ, પૂજા કોની કરીશ, મને આશીર્વાદ કોણ આપશે, કોણ મારું ભલું કરશે, અને મને કોની હૂંફ મળશે, હું સલામતી કોના ખોળામાં મેળવી શકીશ. એટલે કેટલાક લોકોની પ્રકૃતિ જેવી હોય છે કે જેમને અદ્વિતીય બ્રહ્મનું નિરૂપણ સાંભળીને મનમાં અત્યંત અગવડ ઊભી થઈ જાય છે, એ સહન કરી શકતા જ નથી અને એ એવો જ આશરો શોધે છે
કે ભગવાન મારાથી ભિન્ન જ હોવો જોઈએ અને હું ભગવાનથી ભિન્ન હોવો જોઈએ. મારીને ભગવાનની વચ્ચે કોઈક પ્રકારનો સંબંધ હોવો જોઈએ, કાં તો વાત્સલ્ય હોય, કાં તો મધુર ભાવ હોય, કાં તો સખ્ય ભાવ હોય, કાં તો ગુરુ શિષ્યનો ભાવ હોય, પણ ભગવાનની સાથે મારો કશોક સંબંધ હોવો જ જોઈએ અને ભગવાને મારા ઉપર કૃપા કરવી જ જોઈએ. આ પ્રકારનું કેટલાક વ્યક્તિત્વ અને મોટા ભાગના જેમને માટે સુખ બહારથી લાવવાની વસ્તુ છે. કોને અદ્વૈત ચાલશે? જેમને સુખ મેળવવાની વસ્તુ નથી એમને અદ્વૈત ચાલશે, પરંતુ જેમને સુખ મેળવવું જ છે એમને સુખ એટલે ભગવાન. સુખ બીજું શું વળી? ભગવાન એટલે સુખ અને સુખ એટલે ભગવાન. જો ભગવાન દુઃખ આપ્યા કરતો હોત તો ભગવાનમાં રસ હતો? કોઈને ભગવાનમાં રસ નથી. બધાને ભગવાનની કૃપા જોઈએ છે, ભગવાન જોઈએ છે. એટલે શું જોઈએ છે? કે ભગવાન મળી જાય એટલે મજા પડી જશે. નહીં, ભગવાનમાં રસ કેટલો હોય માણસને? ભગવાન મળશે એટલે આનંદ થઈ જશે. બસ આવી સમજ છે. એટલે ભગવાન ના મળે ને આનંદ થઈ જાય તોય ચાલે, અને ભગવાન મળે અને આનંદ ના થાય તો એવા ભગવાનમાં કોઈ પ્રકારનો રસ તમને કે મને ના હોઈ શકે. તે માણસોને સુખ જ્યારે પ્રાપ્ત કરવાની વસ્તુ છે ત્યારે કર્મમાં રસ છે, અને તો એવું જ ઈચ્છે કે કોઈક ભગવાન મારાથી ભિન્ન હોય, એ મને કૃપા કરે, આશીર્વાદ આપે અને એના દ્વારા સુખ મને ક્યાંકથી આવીને મળે અને હું સુખી થાઉં. એટલે સુખ મારી માટે મેળવવાની વસ્તુ છે, સુખી થવાની જરૂર છે. સુખને જાણવાનો વિષય નથી, સુખ બનવાનો વિષય છે. કશુંક કરીને મારે પહોંચવું છે, કશુંક કરીને મારે સુખી બનવું છે. આવી બુદ્ધિ જેમનામાં છે એટલે પેલી સાંખ્ય બુદ્ધિ જન્મી એતસ્યાહ બુદ્ધે જન્મના પ્રાગ. એતસ્યાહ એટલે પેલી સાંખ્ય બુદ્ધિ. તો સાંખ્ય બુદ્ધિ જન્મી એના પહેલા આત્મનઃ દેહાદિ વ્યતિરિક્ત કર્તૃત્વ ભોક્તૃત્વાદિ અપેક્ષા. તો હા, એ લોકો એટલું જાણે છે ખરા કે આ શરીર કરતા આત્મા જુદો છે. કારણ કે કેટલાક તો ઉત્તમ લોકો એવું માને છે કે શરીર જ આત્મા છે. 4 ભાગ લોકો એટલે ખાઓ છો યાવત જીવે સુખમ જીવેત ઋણમ કૃત્વા ભૂતમ પીવેત. જીવતા સુધી સુખેથી જીવવું. પૈસા ન હોય તો શું કરવું કે દેવું કરો, પણ ઘી તો પીઓ જ. તો પછી પાછો આપવાનો વાર આવશે શું કરીશું? બાય બોરો સ્ટીલ દેવું કરો અને ઘી પીઓ. પછી મરીને પાછો આપવાનો આવશે ત્યારે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આપણી આંખોની સામે જ જોઈએ છે કે જે મરે છે એને બાળી નાખીએ છીએ, પછી ક્યાં પાછું માંગવા આવશે ને કોણ આપવા આવવાનું છે? એટલા માટે તો ચિંતા જ ના કરશો, ખાઈ પીને લહેર જ કરો, કારણ કે આ શરીર જ આત્મા છે. આવું જે માનનારા છે એમનો તો પ્રશ્ન જ નથી આવતો. પણ એ સિવાયના જે લોકો છે, જે લોકો માને છે કે દેહ કરતા ભિન્ન આત્મા છે, જે કર્તાને ભોગતા છે ખરો, દેહ કરતા ભિન્ન છે પણ કર્તાને ભોગતા છે, એટલે કે આ જન્મમાં કર્મ કરશે અને આજે જ એને આવતીકાલે કોઈક વર્ષે એનું ફળ ભોગવશે, અને આ જન્મમાં નહીં જ મળે તો મર્યા પછીના જન્મમાં પણ ભોગવશે. એટલે આ શરીર રહી જશે, પણ શરીર સિવાયનો જે કર્તા આત્મા છે ને એ બીજા લોકમાં જશે, બીજી યોનિમાં જશે અને ત્યાં જ એને ભોગ ભોગવશે. એટલે કે દેહાદિથી ભિન્ન છે પણ કર્તા ભોગતા છે આત્મા. આવી સમજ ધરાવનારા જે લોકો છે એ લોકો ધર્મ અધર્મ વિવેકપૂર્વક, અને એમને જો પરલોકમાં જવું જ હોય તો એટલી તો ખબર છે કે અધર્મ કરીશું તો પશુ યોનિ મળશે અને ધર્મ કરીશું તો ઊંચી યોનિ મળશે. એટલે ધર્મ અને અધર્મની અપેક્ષા કોને હોય છે? પાપ અને પુણ્યની અપેક્ષા કોને હોય છે? જેમને આ શરીર છોડીને બીજા શરીરમાં જવું છે અને બીજા શરીરમાં જઈને સુખી થવું છે. એટલે સુખ જેમને બીજી યોનિ માટે મુલતવી રાખવું છે. જેમને સુખ આજે અત્યારે જોઈએ છે એમને ધર્મ અધર્મની ચિંતા નથી, પણ જેમને સુખ મુલતવી રાખવું છે કે આના પછીના જન્મમાં, કોઈક જન્મમાં, કોઈક શરીરમાં, કોઈક યોનિમાં, કોઈક લોકમાં, અથવા બ્રહ્માજીની સાથે. આમ બ્રહ્માજીની સાથે મોક્ષ થાય તો કેવું સરસ લાગે. એકલા મોક્ષમાં શી મજા આવે, પણ બ્રહ્માજીની સાથે મોક્ષ થાય. આવા કોઈક પ્રકારના અસ્પષ્ટ બિચારા, એમને ખબર નથી કે એક્ઝેક્ટલી એમને શું જોઈએ છે, પણ સમજ્યા વગર કંઈક કશુંક જોઈએ છે. આવું જ્યારે છે ત્યારે ધર્મ અધર્મની ચિંતા કરવી જ પડે. કારણ કે ધર્મ કર્યો હોય કે પુણ્ય કર્યો હોય તો જ સ્વર્ગમાં જવાય, અને પુણ્ય કરી અમરાપુરી પામ્યા, પુણ્ય કરી તો જ અમરાપુરી મળે. બાકી પાપ કર્યા અને પુણ્ય કરતા કરતા જરાક પાપ આવી ગયું તો અમરાપુરીમાંથી અજતો એકલો તો ગરબડ થઈ જાય. અમરાપુરીમાંથી મરાપુરીમાં આવી જઈએ, જરાક જ ગરબડ થઈ ગઈ. આ સપ્તમાન તસ્ય લોકાનહીન અસ્તિ. મંડકોપનિષદ કહે છે કે જો કર્મ કરતા કરતા યજ્ઞ કરવાની અંદર કંઈક ભૂલ આવી ગઈ તો એની 7 પેઢીઓનો નાશ થઈ જાય છે. 3 ઉપરની, 3 નીચેની, 7માં પોતે જ. અને આમ કર્મ, વૈદિક કર્મો કરવા હોય અને ફળને માટે કરવા હોય તો એમાં અત્યંત કાળજીની જરૂર પડે છે. એટલે ધર્મ અને અધર્મની જરૂર છે ક્યારે? જ્યારે મારે વર્તમાન કરતા બીજા કોઈક સ્થળ કાળમાં સુખની પ્રાપ્તિ કરવી હોય. એટલે એ લોકો ધર્મ અને અધર્મના વિવેકપૂર્વક મોક્ષ સાધન અનુષ્ઠાન નિરૂપણ લક્ષણ, તો એમને પણ મોક્ષ જોઈએ છે ખરો.
આ પણ બહુ ગંભીર માણસો છે, મોક્ષની ઈચ્છાવાળા છે, પરંતુ એમને મોક્ષનું ચિત્ર એવું નથી કે હું આત્મા છું, કે હું સુખ સ્વરૂપ છું અને સુખ પ્રાપ્ત કરવું નથી. એમના મનમાં સુખ પ્રાપ્તિનો વિષય છે. એમના મનમાં ધર્મ અને અધર્મ એટલે પૂછે છે એવું જ આવીને હું શું કરું તો મોક્ષ થાય, હું શું કરું. આ બધા પ્રવચનો આટલો આખો શિબિર પૂરો થાય કે ઉપનિષદનો શિબિર પૂરો થાય એ બધા પછી હવે એટલે પાછું ખાનગીમાં અપોઇન્ટમેન્ટ સ્વામીજીને લે કે સ્વામીજી હું શું કરું. આટલું કીધું 9 દાડાના 3 27 એટલે કે કેટલા 40 કલાક થશે. રોજના 4-4.5 કલાક ગણીએ તો 9 દાડાના થઈને લગભગ 40 કલાક થાય. તો 40 કલાકમાં શું કીધું એ તો પણ એ તો તમે જનરલ કહ્યું ને, પણ પેલું સ્પેસિફિક મારે હું શું કરું. ન ત્વયી ઉપપદ્યતે, અર્જુને કહ્યું તને આ શોભતું નથી, એટલે મારે એક્ઝેક્ટલી મારે માટે શું છે. એટલે મનમાં એક પ્રકારની એવી ઈચ્છા ખરી કે હું કશુંક કરું અને કશુંક મળે. આ જે કશુંક કરવાની ઈચ્છા છે ને એ યોગની બુદ્ધિ છે. યોગ એટલે કંઈક કર, અને એમાં કશું ખોટું છે જ નહીં. ખરેખર તો આપણે એને જ વધારે હાઇલાઇટ કરવું જોઈએ, એને જ એમ્ફેસાઇઝ કરવું જોઈએ, કારણ કે સાંખ્ય બુદ્ધિ તો કલ્પનાનો વિષય છે આપણે માટે. આપણને યોગ બુદ્ધિ જન્મે, યોગ બુદ્ધિ છે એવું ના કહીએ, યોગ બુદ્ધિ જન્મે તો નારાયણનો ઉપકાર માનીશું કે આપણામાં યોગ બુદ્ધિ જન્મી. ધર્મ અને અધર્મની ચિંતાપૂર્વક માણસ જ્યારે વૈદિક કર્મ કરવા તૈયાર હોય, મોક્ષની સાધના કરવા તૈયાર હોય, અનુષ્ઠાન નિરૂપણ લક્ષણ યોગ, આવું જ એનું લક્ષણ છે એવો યોગ, એને યોગ કહેવાય છે. તદ વિષય બુદ્ધિ યોગ બુદ્ધિ, એ યોગને વિષય કરનારી બુદ્ધિ છે, એને યોગ બુદ્ધિ કહેવાય છે. સા યેષામ કર્મિણા ઉચિતા ભવતી, અને જે કર્મઠ લોકો જે કર્મ કરવામાં જ ઉઠ્યા ત્યારથી આટલા વાગે આ કરો, આટલું નાહવાનું, આટલું ધોવાનું, આટલું નવડાવવાનું, આજે આ છે, આજે પીપળાને દોરી મીટવાની, આજે વડનું આ કરવાનું, કાલે દીવો કરવાનો, કાલે તુલસીનું કરવાનું, આંબળાને ઋષિકેશમાં લોકો આંબળાની પૂજા કરતા હોય છે, આપણે ત્યાં ઓછો રિવાજ છે. તો આ બધા પ્રકારની પૂજાઓના જે ગંગા સાતમ છે, કારણ નર્મદા આઠમ છે, જાત જાતની વસ્તુ એમાં બહુ કાળજીવાળા હોય, અને એ પણ અઘરું છે, સહેલું નથી. બરાબર, આપણે એની જરાક મજાક કરી લઈએ, એવું તો સહેલું છે જ નહીં. આ બધી વસ્તુઓ અઘરી છે. માણસો કેટલા વહેલા ઉઠતા હોય, કેટલા વ્રતો કરતા હોય, કેટલી તપશ્ચર્યા કરતા હોય, આ બધી પણ ખૂબ મુશ્કેલ વસ્તુ છે. યેષામ કર્મિણા મુચિતા ભવતી, જે કર્મને વરેલા લોકો આનું ચિંતન કર્યા કરે છે, આ લોકો છે એમને યોગી કહેવામાં આવે છે. યોગીનઃ, આ યોગીઓ છે. યથોક્ત બુદ્ધિ ઉત્પત્તો વિરોધાદેવ, એટલે સાંખ્ય બુદ્ધિ ઉત્પન્ન થતાની પહેલા એમના મનમાં પૂર્વમેવ તદુત્પત્તે આત્મનઃ દેહાદિ વ્યતિરિક્તત્વાદિ અપેક્ષયા ધર્માધર્મ નિષ્કૃષ્ય, એ ધર્મ અને અધર્મનો વિવેક કર્યા કરે છે સતત. તેના ઈશ્વર આરાધન રૂપેણ કર્મણા, પરંતુ વાત એવી છે કે ઈશ્વરની આરાધન રૂપે કર્મ કરે છે. એટલે શાસ્ત્રો કે ભગવદ્ ગીતા જ્યારે યોગીની વાત કરે છે ને ત્યારે ધર્મ અધર્મની વાત કરે છે. એને વૈદિક ધર્મ અધર્મ કહેવા જોઈએ. એટલે કે વૈદિક ધર્મ અધર્મ અને આપણે જેને ધર્મ અધર્મ માનીએ છીએ એને પણ જુદા કરવા પડશે. કારણ કે વેદમાં જેને કયા એ નિત્ય નૈમિત્તિક કર્મ કયા. નિત્ય નૈમિત્તિક કર્મ છે એ કરવાથી કશું ફળ નથી મળતું અને અકરણે પ્રત્યવાય લાગે છે, ન કરવાથી પાપ લાગે છે. વેદમાં જેને નિત્ય નૈમિત્તિક કર્મ કયા છે કે બ્રાહ્મણે હંમેશા સંધ્યા કરવી જોઈએ, કે અમુક વર્ણવાળાએ અમુક આશ્રમવાળાએ અમુક વસ્તુઓ કરવી જોઈએ. આ નિત્ય નૈમિત્તિક કર્મો છે એ કર્મો કરવાનું કોઈ ફળ વેદમાં કહ્યું નથી. એ કર્મો ન કરીએ તો શું, જો ફળ ના જ મળવાનું હોય તો હું કર્મ નહીં કરું, કે ના કર્મ નહીં કરે તો પાપ ચોક્કસ લાગશે. એટલે કર્મ કર, અને કર્મ કરવાથી કશું ફળ નહીં મળે. એટલે કે વેદમાં જે ધર્મ એટલે નિત્ય નૈમિત્તિક કર્મ કહ્યા છે ને એ નિષ્કામ કર્મ થઈ ગયા, સકામ ના થયા. આપણે જેને ધર્મ કહીએ છીએ વ્યવહારમાં એ ધર્મ સકામ ધર્મ છે. આપણે વ્યવહારમાં જેને ધર્મ કહીએ છીએ ભગવાનની પૂજા કરવી, જપ કરવા, તપ કરવા, સોમવાર કરવો. અને પેલા સોમવાર કરીને વાર્તા વાંચે, વાર્તામાં શું આવે બોલો? હું તો ભૂલી ગયા હવે. ઈશ્વરને પાર્વતી હતા અને સોફ્ટવેર તો રમતા હતા, એ વાર્તા વાંચતા હતા નાના હતા ત્યારે. એનું શું ફળ હતું મને યાદ નથી. છે યાદ કોઈને? 16 સોમવારની વાર્તા આવતી હતી. ઈશ્વરને પાર્વતી સોફ્ટવેર રમતા ત્યાંથી શરૂ થયું. પછી શું થયું મને યાદ નથી. પણ સંતોષી માતાની વાર્તામાં તો ખરું કે પેલો પતિ ખોવાઈ ગયો હતો અને પાછો આવી ગયો. હા, શું હતું? કોણ જીત્યું એમાંથી? ઈશ્વરની પાર્વતીમાંથી. પછી પેલા કઈ બ્રાહ્મણને પૂછ્યું તો એને પાર્વતીની બીક લાગી, એવું થયું એટલે જુઠ્ઠું બોલ્યો. જીતેલા પાર્વતીને એને કીધું ભગવાન જીત્યા. પછી કે શાપ આપ્યો છે એવું કંઈક હશે, હું ભૂલી ગઈ. પણ ટૂંકમાં દરેક વ્રતની વાર્તા હોય છે અને દરેક વાર્તા ફળ કથન કરતી હોય છે ને.
કયું વ્રત પસંદ કરીએ આપણે? જે વાર્તાના ફળ કથનમાં આપણને રસ હોય અને એના જેવું ફળ જોઈતું એ વાર્તા વાંચીએ, વ્રત કરીએ આપણે. અત્યંત સ્વાભાવિક છે. જયા પાર્વતીનું વ્રત કરાવે નાની છોકરીને છે ને માટે તો ગોરમાનો વર કેસૈયો અને નદીએ નાવા જાય એટલે વરને માટે ગોરમાનું વ્રત કરાવે. જે કંઈ વ્રત કરે, સંતોષી માતાનું વ્રત એની વાર્તામાં આવું છે ને, પેલે કંઈ વર ખોવાઈ ગયો અને પછી ત્રણ શુક્રવાર કરે કે 3 મહિનાના કરે કે 3 વર્ષના કરે, 3 જિંદગીના કરે, છેવટે ક્યારેક તો આવું બધું મોટે ભાગે મળી જાય. ના મળે તો પછી તમે બરાબર ખટાશ ખવાઈ ગયા છે એટલે એવું થયું હોય છે. આવું કંઈક આજકાલ વૈભવ લક્ષ્મીનું ચાલતું હોય, દશામાનું ચાલતું હોય, જે વ્રત ચાલતું હોય તે, અને એ વ્રત ને જીવ વ્રત એવું પણ કંઈક હોય છે. આ બધા વ્રતોમાં ફળ કથન એટલે કથા તો હોય જ હોય. એ કથા બતાવે છે કે બધાની અંદર ફળ કથન છે અને આપણે એને ધર્મ કહીએ છીએ. કે જે માણસ રોજ આવી કથા વાંચતો હોય છે, રોજ વ્રતો કરતો હોય, રોજ મંદિરે જતો હોય, રોજ ઓટો ચડાવતો હોય, આપણે સમજીએ છીએ કે એ ધાર્મિક છે અને આપણે એવું કરીએ છીએ માટે આપણે પણ ધાર્મિક છીએ એવું આપણે સમજીએ છીએ. તો વ્યવહારમાં જેને આપણે ધર્મ કહીએ છીએ, વેદોમાં તો એને ધર્મ નથી કહ્યો. વેદોમાં નિષ્કામ કર્મને, નિત્ય નૈમિત્તિક કર્મો એને જ ધર્મ કહ્યા છે. આપણે સકામ કર્મ પણ ધર્મના માર્ગે કરીએ એને ધર્મ કહીએ છીએ. એમાં કશું ખોટું નથી, કારણ કે વેદમાં બધા કર્મો કહ્યા તો છે જ. વેદમાં કહેલા કર્મમાં કામ્ય કર્મ પણ છે. કામ્ય કર્મ વિહિત માર્ગથી કરીએ તો એને ધર્મ કહી શકાય કે ધર્મના માર્ગે આપણે કામ્ય કર્મ કરીએ છીએ. ઈચ્છા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કરીએ, પુત્ર કામેષ્ટી, એને ધર્મ કહેવાય. પણ નિત્ય નૈમિત્તિક કર્મ રૂપે જે ધર્મ છે એ જરા જુદા પ્રકારનો છે. એ કર્મનું કશું ફળ નથી. નિત્ય કરવાનું, નૈમિત્તિક પૂનમને દાડે કરવાનું તો વાંધો નહીં, પૂનમે કરવાનું, પરંતુ એમાં ફળની આશા ના હોય. એટલે ફળની આશા પૂર્વક કરવા માંડ્યા તો એ ધર્મ છે એ સકામ કર્મ થઈ ગયો અને તો એ અંતઃકરણની શુદ્ધિ નહીં કરે. એટલે અહીં જે યોગની વાત કરી છે ને, યોગી ના એમની યોગમાં નિષ્ઠા ધરાવતા કે યોગ બુદ્ધિ ધરાવતા માણસો એ કર્મ કરવાની નિષ્ઠા ધરાવતા નહીં, પણ નિષ્કામ કર્મની નિષ્ઠા ધરાવતા. બરાબર છે? નિષ્કામ કર્મ આ અત્યંત મહત્વનો તફાવત છે. કારણ કે આપણે ધર્મ જુદો સમજીએ છીએ. અહીંયા એમણે શબ્દ ધર્મ જ વાપર્યો છે, એમણે ધર્મ જ કયો છે ને, પણ આપણે ધર્મ કહીએ છીએ એવો નથી. આ નિષ્કામ કર્મ છે એટલે લખે છે ટીકાકાર, તેના ઈશ્વર આરાધન રૂપેણ કર્મણા પુરુષ મોક્ષાય યુજ્યતે. અને ઈશ્વરની આરાધના રૂપ કર્મ કરીને માણસ મોક્ષને માટે યોગ્ય બને છે. યુજ્યતે એટલે યોગ્ય સંપદ્યતે. તો ઈશ્વરાર્પિતમ નિચ્છયાકૃતમ ચિત્તશોધકમ મુક્તિ સાધકમ. બરાબર છે ને? ઈશ્વરાર્પિતમ એટલે ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે ચિત્તની શુદ્ધિ કરે છે. પણ ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી ક્યારે કર્મ કરવામાં આવે? જ્યારે ફળ ના જોઈતું હોય ત્યારે. અને પરમેશ્વર પ્રિયતા, આનાથી પરમેશ્વર પ્રસન્ન થાય. પરમેશ્વરને પ્રસન્ન કરવાનું કર્મ કે દાડે કરવું જોઈએ? પરમેશ્વરને પ્રસન્ન કરવાનું કર્મ કઈ દિવસે કરવું જોઈએ? પત્નીએ પતિને પ્રસન્ન કરવા હોય તો એને પૂનમ દાડે પ્રસન્ન કરો, બાકી 14 ના થાય તો ચાલશે, એવું ચાલે કે નહીં? પત્નીએ પતિને પ્રસન્ન કરવા હોય તો પૂનમે પ્રસન્ન કરીએ, બાકી 14 જોયું જશે. એવું થાય કે ના થાય? તો નિષ્કામ પ્રેમ કોને કહેવાય? પત્ની પોતાનો શ્વાસ લે છે ત્યારથી માંડીને એ શ્વાસ પણ શેને માટે લે છે કે મારો પતિ ખુશ રહે. બરાબર છે ને? એ જે કંઈ કરતી હોય, કપડાં પહેરતી હોય ત્યારે પણ એવી રીતે કે મારા પતિને આ રંગ ગમે છે. પહેલા ધારો કે લીલો રંગ પહેરતી જ ન હોય, લગ્ન પહેરા પછી લીલું જ પહેરવા મળે કે કેમ તમે લીલો તો ગમતો નહોતો, પણ એમને બહુ ગમે છે, લીલું પહેરવા માંડે. એ કપડાં પહેરે તો એ નક્કી કરે કે એને શું ગમે છે. અલંકાર કરાવે તો એ નક્કી કરે કે એને શું ગમે છે. રસોઈ બનાવે નક્કી કરે કે એને શું ગમે છે. મને કહો કે પત્ની પતિને ખુશ કરવાનું જે કર્મ કરે છે એ કર્મ કરતી વખતે એ કયો મુહૂર્ત જુએ છે? તિથિ જુએ, વાર જુએ કે પ્રસંગ? શું જુએ? ગોપીઓએ કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કે પ્રેમ કરવા માટે શું જોયું હતું? શું જોયું હતું? કોને પ્રેમ કહેવાય? બરાબર? એટલે આપણે જે કરીએ છીએ નિષ્કામ છે કે નહીં? જો નારાયણને પ્રસન્ન કરવા જ કર, તુલસી આપણે એટલા માટે ચડાવીએ છીએ કે નારાયણ ખુશ થાય, તો પૂનમે શું કરવા? ખરું કે નહીં? એટલે આપણો શ્વાસ અને પ્રાણ નારાયણ જ બની ગયો હોય. પેલી પતિ પ્રાણા પત્ની, પતિ જ જેના પ્રાણ છે આવી પત્ની છે. ઈશ્વર પ્રાણ, કૃષ્ણ પ્રાણા ગોપીઓ. ગોપીઓ છે મન મનસ્કાહા, મન એટલે આપણે ગીતામાં કહ્યું ને, મન મનાવ મદ ભક્તની પણ અનન્યાચિંતયંતમામ. હા, એટલે ગીતામાં પણ ભાગવતનો ભગવાન એવું કહ્યું, ભાગવતનો ભગવાને પોતે કહ્યું
કે આ ગોપીઓ છે એ મનસ્કા મારા મનવાળી છે, મારા પ્રાણવાળી છે. ગોપીઓ તો મને સોંપાયેલી છે. ગોપીઓના ભગવાન ઋણી રહ્યા છે. શેને માટે રહ્યા છે? દુર્જર ગ્રહ શૃંખલા. આ ઘર જે સાધુઓને માટે પણ છોડવી મુશ્કેલ છે એવી દુર્જર ન છોડી શકાય એવી ઘરની શૃંખલાઓને છોડીને અને ઘરમાં રહેવા છતાં, ગૃહિણીઓ હોવા છતાં અને માતાઓ હોવા છતાં અને પત્નીઓ હોવા છતાં કે સાસુઓ કે વહુઓ હોવા છતાં પણ એમણે આ ઘરને છોડવાની અત્યંત મુશ્કેલ એવી શૃંખલાઓ છે એ મારે માટે છોડી છે. મુહૂર્ત જોયું હતું? અડધી રાત્રે કૃષ્ણએ વાંસળી વગાડી અને પૂછવા ગઈ, સાસુમાને રજા લેવા ગઈ તો જાઉં, કૃષ્ણ ભગવાન બોલાવે છે. એવી તેવી સાસુની એ વખત એને કશું સૂઝ્યું જ નથી, એ ઘર છોડીને ચાલી ગઈ છે. બરાબર છે કે નહીં? લોકો શું કહેશે, વ્યવહાર શું કહેશે? એટલે જો નિષ્કામ પ્રેમ કેવો હોય છે, ઈશ્વરને પછી કયું કર્મ કર્યુંની ચિંતા જ નથી આપણને. કર્મ શું કર્યું, શું એ તુલસી ચડાવો કે જલસ ચૂલો કે એવા પાણીનો એક ચાંગડું ચડાવો અને ચાંગડું હાથમાં ભરીને લઈ જાઓ કે મોઢામાં ભરીને કોગળો કરો ભગવાન ઉપર. ભગવાન નથી જોતો કે શું કરે છે. બરાબર છે? ભગવાન તો એટલું જ વિક્રીને તે સમાત્માનમ. ભગવાન તો પોતાની જાતને વેચી નાખે છે. શેના ઉપર? ભક્તના પ્રેમ ઉપર. કેમ નહીં? ભક્તાનામ અશક્યમ યદ સર્વેશ્વર સારથ્યને નિયુજ્યતે. મધુસૂદન સરસ્વતીજી મહારાજ આગળ કહી ગયા એક જગ્યાએ, અર્જુને જ્યારે કહ્યું ભગવાનને કે મારા રથને લઈ જઈને બે સેના વચ્ચે સ્થાપો, એમ આજ્ઞા કરી અને ભગવાન તરત આજ્ઞા સ્વીકારી લીધી. ત્યાં ટીકાકાર લખે છે કેમ હે ભક્તાનામ અશક્યમ યદ સર્વેશ્વરોપી સારથ્યને નિયુજ્યતે. સર્વેશ્વર એવો નારાયણ પણ સારથ્યમાં ડ્રાઇવિંગના કામમાં જોડાય છે. વાહ! ભક્તોને માટે શું અશક્ય છે? ભક્ત ભગવાનને આવા સર્વતંત્ર સ્વતંત્ર સર્વેશ્વર એવા ભગવાનને પણ પોતાનો સારથી બનાવી શકે છે. ભક્તને માટે શું અશક્ય છે? કઈ ભક્તિ? અર્જુનની ભક્તિ, ગોપીની ભક્તિ, ઉદ્ધવની ભક્તિ. આ ભક્તિ છે જે ભક્તિમાં કોઈ પ્રકારની શરત નથી, કોઈ પ્રકારનો સંકોચ નથી કે આટલો વખત કરો અને આટલો વખત ના કરો, પૂનમે કરો અને તેરસે ના કરો, બારસે ના કરો. પૂનમ પછી બે હોય તો બે પૂનમ ના કરો, એક જ પૂનમ કરો તો બે પૂનમ કઈ કરે પાછી, એક જ પૂનમ કરો, એક જ 11 કરો, 2 11 ના કરો. એટલે આ તો ખાલી આપણે આનું ભાષાંતર જ કરીએ છીએ કે અહીં જયારે કહે છે કે યોગ બુદ્ધિ કોને કહેવાય, તો ટીકાકાર લખે છે તેને ઈશ્વર આરાધન રૂપેણ કર્મણા પુરુષ મોક્ષાયુજ્યતે. એટલે કર્મથી માણસ જ્ઞાન માટે યોગ્ય નથી થતો. શેનાથી થાય છે? કર્મની પાછળની જે યોગ બુદ્ધિ છે, અનેન પરમેશ્વર પ્રિયતામ ઈશ્વરાર્પિતમ નિશ્ચયાકૃતમ ચિત્તશોધકમ મુક્તિ સાધકમ જગત ઈષધિ યુક્ત સેવનમ અષ્ટમૂર્તિભૃત દેવ પૂજનમ. આખો જગત ઈશ્વર છે એ પ્રકારની ભાવનાથી કરવામાં આવે. એટલે ઈશ્વર આપણે એમ વિચારીએ કે મારી સામે જે છે બધાને હું નારાજ કરું કે અપ્રસન્ન કરું કે એમની ચિંતા ના કરું અને નારાયણને પ્રસન્ન કરવું નથી હોતું. મારી સામે જે છે નારાયણ છે, આખું જગત છે, ઈશ્વર છે એ બુદ્ધિથી. આ ગાય છે, ઈશ્વર છે. ગાયને કેમ ખવડાવીએ છીએ? કારણ કે ગાયની પાસે આપણે વળતું જોઈએ જ ખરું કશું. આજે ગાયને મેં આટલા કેળા ખવડાવ્યા એટલે કાલે મને વધારે દૂધ આપશે. હું જઈશ ને તો તમને આટલું આપશે, મને આટલું દૂધ આપશે. અને કોઈ ગણતરી જ નથી, કશું નહીં, ખવડાવી દીધા કેળા, બસ કશો વાંધો નહીં. આ તમે ખુશ થાવ. તમારી પાછળ નારાયણ ખુશ થાય એવી મારી તો ઈચ્છા નથી. હા, ગાયને ખવડાવીએ તો નારાયણ ખુશ થયું. શું ગાય ખુશ થઈ પૂરતું નથી આપણે માટે કે નારાયણને ખુશ કરવો? ખરી વાત છે કે નથી? આને કેળા અને તો ખુશી ના થઈ, પાછી આમ કરી દીધી. ગાયને ખવડાવીએ તો ખુશી તો વ્યક્ત ના કરે અને પાછી ધૂણવા માટે ચારેય બાજુ. કઈ નહીં, મને નારાયણ અહીં બેસીને જ ખુશ થાય છે, બહાર જઈને ખુશ નથી થતો. મને આનંદ થયો કે ચાલો મેં ગાયને ખવડાવ્યું, પૂરું થઈ ગયું, વસૂલ છે. જગત ઈષધિ યુક્ત સેવનમ. હું જે વ્યવહાર કરું, જ્યારે જેની જોડે જે વાત કરું, એની જગ્યાએ જો હું હોત અને મને એને આવું કહ્યું હોત તો મને કેવું લાગ્યું હોત? પણ ખોટું કરે કે સાચું કરે એક જ ફૂટપટ્ટી છે. એની જગ્યાએ હું હોત પણ હું આવું કરું જ નહીં કોઈ દાડો, કરું કે ના કરું, પણ આવું મને કહ્યું હોત કોઈએ, ધારો કે, તો મને કેવું લાગત? બસ સવાલ જ નથી આવતો. સાચો હોય કે ખોટો હોય, ન્યાય હોય કે અન્યાય હોય, નીતિ હોય કે અનીતિ હોય, પરંતુ હું એ જ કામ કરીશ કે આ જગ્યાએ નારાયણ હોત. અને નારાયણ એટલે હું. નારાયણ હોત તો મને શી ખબર પડે કે એ શું કરત? કંઈ વાંધો નહીં. હું હોત તો મને તો ખબર જ છે ને કે મને આ જગ્યાએ થયું હોત તો મને કેવું લાગત? હું જે વર્તન કરીશ આનું નામ કર્મયોગ થશે. હું જે વર્તન કરીશ, હું તો કહીશ કે નારાયણને હું જ ખુશ થવું એ પૂરતું છે. હું જે વર્તન કરીશ એનાથી મને ખુશી થાય એવું વર્તન હું કરીશ. એ વર્તન કર્યા પછી મારા મનમાં પ્રસન્નતા જન્મે, આનંદ જન્મે. વાહ, આજે ગાયોને ખવડાવ્યું, કેવું સરસ. આજે મારા ભાગનો દૂધ ભાગ છે ને, કંઈ પેલું જરૂર વાળું હતું એને મેં આપી દીધો. મને ખબર નથી કે ખૂટ્યો કે નહીં, હું તો કહું છું. મારો કે ખૂટી ગયો હતો અને એક જ વાડકી વધેલો અને 5 જણા ખાનારા બાકી હતા, મેં પ્રેમથી આપ્યો કે તમે લઈ લો, મારે નહીં જોઈએ. આનંદ થઈ ગયો.
દૂધપાક ખાઈએ તો આનંદ થાય, સ્વાભાવિક છે. છતાં પણ મેં ના ખાધો, બીજાને આપ્યો અને મને આનંદ થઈ ગયો. અને ધારો કે છાનામાં આપણને ખબર પડી પીરસતી વખતે એક જ વાડકી છે, રસોડામાંથી તપેલામાંથી વાડકી ભરી અને થાળી લઈને બહાર આવીએ, એ પેલા વાડકી પીને ત્યાં ઊંચી મૂકી દીધી, પછી ખાલી થાળી લઈને બહાર આવી ગયા, દાળ ભાત શાક રોટલીને બીજું બધું લઈને, ગોટા ચટણી બધું લઈને, અને પછી આપણે દૂધપાક અંદર પી લીધો. મને કહો આખો દોડ આનંદ આવશે ખરો? દૂધપાક પીધો ને આનંદ આવી જ ગયો જાણે, એમાં તો શંકા જ હતી કે એક સેકન્ડ તો મજા પડી ગઈ, જે થાય છે કોઈ જોઈ જશે, જે થશે જોયું જશે, એકવાર તો ખાઈ લઈએ. પછી અંદર એક બળતરા થયા કરશે, ખરું આપણે છાનામાં ના ખાઈ ગયા, ને સારું મજા ના આવી, આ બધા રહી ગયા ને આપણે ખાઈ ગયા. એટલે આ સંજોગોમાં શું કરીએ તો હું ખુશ થઈશ? ઈશ્વરને ખુશ કરવો એટલે મને ખુશ કરે, કારણ કે આપણી બુદ્ધિ ખાસી શાણી છે, અત્યંત અઠંગ જામી ગયેલા જ માણસો છે, એમને કંઈ એનો પ્રશ્ન નથી. છતાં પણ આપણે તો માનીએ જ છીએ કે ગમે એટલો રીઢો પણ ગુનેગાર હોય, એના પણ મનમાં એની દીકરીને લગ્ન થાય તો ખુશી થાય જ, એના મનમાં પણ એનું પ્રિય સ્વજન મળે તો ખુશી થાય જ. પણ માની લો કે નાની મોટી વસ્તુથી અમને ખુશી નાખુશી નથી થતી, પણ આપણને તો થાય જ છે કે સારું કરીએ એટલે ખુશી થાય, અને જરાક નાનું મોટું ખોટું થઈ ગયું તો ના ખુશી થાય. યોગ બુદ્ધિ એટલે આ કે શું કરું, જો કરવું જ હોય તો શું કરું કે મારો અંતરાત્મા છે નારાયણ એ ખુશ થાય. આ પ્રકારની ધ્યાનથી કે કારણ કે એને વિચાર કરવો છે કે શું કરું શું ના કરું, તો શું કરું કે હું ખુશ થાઉં અને શું કરું કે હું ખુશ ના થાઉં, આવી સમજ. અને ધર્મ કેવો? જગત ઈશધિયુક્ત સેવનમ, આખા જગતનું આ ઈશ્વર છે એવી બુદ્ધિથી સેવન કરવું. પણ જગતમાં ઈશ્વર ક્યાંથી જોવો તો કે અષ્ટમૂર્તિ વૃદ્ધેવ પૂજનમ, ઈશ્વર જ 8 મૂર્તિ ધારણ કરીને આવ્યો છે, આકાશમાં અગ્નિ જળ પૃથ્વી વગેરે વસ્તુઓ, અને તો એની હું પૂજા કરું છું. એ બુદ્ધિથી કરવી, અને પૂજા કરીને આનંદ થશે તો એ આનંદ અહીંયા બેસીને જ થવાનો છે. અને એટલા માટે જેની પૂજા કરીશું અને જેનું કરીશું તે આનંદ વાર કે તિથિ નહીં જુએ. હા, ગાયને ખવડાવીને ખુશી થતી હોય તો રવિવારે જ ખવડાવીએ જ થાય, અને સોમવારે ખવડાવીએ જ ના થાય, એવું નહીં થાય. આ આનંદ છે એ ગમે તે દિવસે થશે, ગમે તિથિએ થશે, ગમે સંજોગોમાં થશે. અને એટલા માટે એટલે કર્મયોગ કઈ વસ્તુ છે? ધર્મના માર્ગે ચાલે છે માણસ, છતાં એ ધર્મ કર્મયોગ છે, એ ધર્મ કામ્ય કર્મ નથી. બરાબર છે? હું ધારું છું કે સ્પષ્ટ થઈ શક્યું છે કે ધર્મ જ, પણ ધર્મમાં કામ્ય કર્મ કયું છે અને કામ્ય નથી એવું નિત્ય નૈમિત્તિક કે નિષ્કામ કર્મ કે કર્મયોગ કયો છે. તો ધર્મ સકામ ધર્મ છે, એ ધર્મ છે એ સકામ કે કામ્ય કર્મ છે. જ્યારે એની પાછળ વ્યક્તિગત હિતની ભાવના, ભલે આયોજન છે ખરું, એમાં આયોજન છે કે ગાયો ખુશ થાય, એવું નહીં કે ગાયોને ખરાબ વસ્તુ ખવડાવી દે, ગાયો માંદી પડે. આપણે માટે ક્યાં છે? ગાયોને માટે જ છે ને. એ ફળની ચિંતા નથી, એનો અર્થ એવો નથી કે ગમે તે કામ કરીએ છીએ, આયોજન કરીએ જ છીએ જેનાથી ગાયો ખુશ થાય. કેટલી ગાયો છે, કેટલા કેળા લાવવા, કેટલું ખવડાવવું, ક્યારે ખવડાવવું. આપણને શિંગડામાં એવી વખતે બાંધેલી હોય ત્યારે જવું, એવું નહીં કે ગમે ત્યારે ભેટવા મૂકી પછી ગયા ગાયોને અને શિંગડું મારીને ચક્કર ફેરવીને પછાડે આપણને. આયોજન કરવાનું જ. કર્મયોગનો અર્થ એવો નથી કે આયોજન વગર કામ કરવું. આયોજન જરૂર કરવાનું, પરંતુ એ આયોજન મારા વ્યક્તિગત હિતને ધ્યાનમાં રાખીને નથી, જરા મોટા દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને. કેળા 1 જ ડઝન વધ્યા છે, હું પહેલો ખવડાવી આવું ના, તો આપણે જેટલા માણસ છે બધાને અડધું તો અડધું, પહેલા બધાને અડધું આપી દો, નહીં વધે તો નહીં ખવડાવું. તો સમષ્ટિને જરાક વિશાળ હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે ને એ કર્મયોગ બનતો જશે. થોડું પહેલા એટલા માટે ગૃહસ્થાશ્રમ હતો ને કે મારે બદલે હું 2 માણસનો હિતો જોઉં, 2 ને બદલે 4 માણસનો જોઉં, 4 ને બદલે 8 માણસનો જોઉં. એટલે ગૃહસ્થાશ્રમમાં ઇન્ડિવિજ્યુઆલિટી કે વ્યક્તિગતતાની ભાવના થોડીક મોટી થતી ગઈ કે મારે બદલે કુટુંબ સાથે વિકસી. પછી એમાંથી મારા સમાજ, મારું પેલું ગોત્ર હોય ને, સમાજ હોય ને, ગોળ હોય ને, કંઈક જાત જાતની વસ્તુઓ હોય, મારું ગામ હોય, ગામમાંથી શહેર હોય, શહેરમાંથી જ્ઞાતિ, આખી જ્ઞાતિને માટેની ચિંતા કરતો હતો. આ બધી વસ્તુઓ સરસ ક્યારે? જ્યારે પ્રતિષ્ઠા માટે ના થાય ત્યારે. કમનસીબે મોટા ભાગની સામાજિક પ્રવૃત્તિઓ પ્રતિષ્ઠા માટે થઈ જાય છે, અને સ્પર્ધા અને રસાકસી બધાની પાછળનો સ્પિરિટ જતો રહે છે. ફોર્મ રહી જાય છે, માળખા રહી જાય છે, અને સ્પિરિટ જતા રહે છે. એટલે પછી કર્મયોગનું કામ નથી કરતા. ચાલો સમાજનું નાનું મોટું હિત થતું હશે તો સારી વસ્તુ છે કે સમાજના લોકોને આશીર્વાદ મળશે, પણ એ કર્મયોગ નથી થતો. પરંતુ જો જેટલા મોટા હિતની સાથે આઈડેન્ટિફાઈ કરી શકાશે. અર્જુનની મુશ્કેલી એ થઈ કે અર્જુને અહમ એટલે આટલામાં જ એનું તાદાત્મ્ય કર્યું, અને આટલો જ અર્જુન છે, અહમ અર્જુન અહમ એટલી ઓળખાણ એણે કરી. હું ક્ષત્રિય છું એટલી ઓળખાણ કરી હોત ને તો આટલો વાંધો ના આવ્યો હોત. અને એટલી જ ઓળખાણ રાખી પોતાની, આટલું જ આઈડેન્ટિફિકેશન કે તાદાત્મ્ય રાખ્યું કે હું અર્જુન છું, હું વ્યક્તિ છું. અર્જુન વ્યક્તિ નથી અત્યારે, અર્જુન ક્ષત્રિય છે, અર્જુન ધર્મનો પ્રતિનિધિ છે.
જેટલું લાર્જર એટલું વિશાળ એને તાદાત્મ્ય કર્યું હોત પોતાનું અને યુદ્ધ કર્યું જ હોત તો આ પ્રશ્ન ના આવ્યો હોત. જેટલું સંકુચિત તાદાત્મ્ય હશે એટલો અહંકાર વધતો જશે, વિશાળ થતો જશે. એટલે કર્મયોગ દ્વારા વિશાળ થશે. પણ કર્મયોગ કેવી રીતે કરું? તો મારું તાદાત્મ્ય શિફ્ટ કરું અને વિશાળ તાદાત્મ્ય કરી દઉં. આટલા બધાનું હિત એ મારું હિત. હું રસોડા પર ઇન્ચાર્જ છું એટલે મારું પેટ ક્યારે ભરાય? જ્યારે 35 માણસ ખાય તો જ મારું પેટ ભરાય, કારણ કે હું રસોડાની ઇન્ચાર્જ છું. 35 માંથી એક પણ માણસને જરાક પણ ખામી આવે, કોઈને ખારું લાગે, કોઈને ખાટું લાગે, કોઈ તીખું લાગે, ઉઠી ગયું તો મારો જીવ બોલે કે ભાઈ હું ઇન્ચાર્જ જ્યારે હોઉં ત્યારે એક માણસ ભૂખ્યો ઉઠે એ તો ના જ ચાલવું જોઈએ. બરાબર છે? તો 35ના હિતમાં મારું હિત જોડાઈ ગયું અને એટલા માટે મારું જે આઈડેન્ટિફિકેશન છે વિશાળ થયું એ અંશે મારું કર્મ છે એ કર્મયોગ બની ગયું. આમ તે યોગિનઃ યેષામ કર્મિણામ ઉચિતા, જે કર્મીઓમાં આ પ્રકારની બુદ્ધિ સરળતાથી સ્થાન પામી શકે છે એ લોકો ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કર્મ કરે છે, એ મોક્ષને માટેની યોગ્યતા પ્રાપ્ત કરે છે. તેના મોક્ષ સિદ્ધયે પરંપરયા સાધની ભૂત પ્રાગુક્ત ધર્મ અનુષ્ઠાનાત્મકો યોગ ઇત્યર્થ. અને આમ મોક્ષની સિદ્ધિ માટે પરંપરાથી જે સાધનરૂપ છે એવો આગળ કહેલા ધર્મના અનુષ્ઠાનરૂપ એવો આ યોગ છે એવો અર્થ છે. અને યોગ બુદ્ધિ જેમનામાં છે એ લોકો યોગીઓ છે. આવી બે બુદ્ધિ તમે ક્યાંથી લાવ્યા? તો કે ભગવાનને પણ એવી અભિપ્રેત છે એ આગળ કહે છે. તથા ચ ભગવતા વિભક્તે દ્વે બુદ્ધિ નિર્દિષ્ટે એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ ઇતિ. ભગવાન પોતે આગળ જઈને કહેવાના છે બે બુદ્ધિ નિર્દિષ્ટ તો બે પ્રકારની બુદ્ધિનો નિર્દેશ ભગવાન પોતે કરવાના છે આગળ જઈને. એષા તે ભેતા સાંખ્ય બુદ્ધિ યોગે ત્વિમામ શૃણુ. તો આ તારે માટે મેં સાંખ્યની બુદ્ધિ કહી અને હવે યોગની બુદ્ધિ હવે કહું છું તે સાંભળ. આમ જો બે જુદી ના હોત અને એક જ હોત તો ભગવાન આવું ના કહેત કે એક પૂરી થઈ અને બીજી શરૂ કરું છું. પણ ભગવાને પોતે સાંખ્યની બુદ્ધિ પૂરી કરી અને યોગની બુદ્ધિ શરૂ કરી છે. એનો અર્થ કે આ બેનો વિભાગ ભગવાનને પણ અભિપ્રેત છે. આગળ કહે છે તયોશ્ચ સાંખ્ય બુદ્ધ્યાશ્રયામ જ્ઞાન યોગેન નિષ્ઠામ સાંખ્યાનામ વિભક્તામ વક્ષ્યતિ પુરા વેદાત્મના મયા પ્રોક્તા ઇતિ. તથા ચ યોગ બુદ્ધ્યાશ્રયામ કર્મયોગેન નિષ્ઠામ વિભક્તામ ચ વક્ષ્યતિ કર્મયોગેન યોગિનામ ઇતિ. એવં સાંખ્ય બુદ્ધિમ યોગ બુદ્ધિમ ચ આશ્રિત્ય દ્વે નિષ્ઠે વિભક્તે ભગવતા એવ ઉક્તે જ્ઞાન કર્મણોઃ કર્તૃત્વ અકર્તૃત્વ એકત્વ અનેકત્વ બુદ્ધિ આશ્રયયોઃ એક પુરુષ આશ્રયત્વ અસંભવમ પશ્યતા. તયોશ્ચ આજે બે બુદ્ધિ છે એમાંથી સાંખ્ય બુદ્ધિનો આશ્રય જેમણે લીધેલો છે એવા એમને માટે જ્ઞાન યોગ નિષ્ઠામ સાંખ્યાના વિભક્તામ વક્ષ્યતિ. સાંખ્ય બુદ્ધિનો આશ્રય જેમને છે એવા જે લોકો છે એમને માટે સાંખ્ય યોગેને જ્ઞાન યોગેને સાંખ્યાના આ પ્રકારે એમને માટે અલગ કરીને નિષ્ઠા ભગવાન આગળ કહેવાના છે. આગળના અધ્યાયોમાં ત્રીજા અધ્યાય વગેરેમાં આટલા પછી ભાષ્યનું નિરૂપણ ન પણ આવે. અહીંયા બધી વસ્તુઓ સમજાવી લે છે તે આગળ જેને કહેવાના છે. લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. તો ભગવાન કહેવાના છે કે એશા તે આ પહેલા મેં પૂરા વેદાત્મના મયા પ્રોક્તા. ભગવાનનું જે વાક્ય છે એને જરા જુદા સ્વરૂપમાં અહીંયા શબ્દોમાં મૂકી આપે છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ એ જ વાક્યને અહીં પોતે ભગવાન ભાષ્યકાર મારા જુદા શબ્દો મૂકે છે. પૂરા વેદાત્મના મયા પ્રોક્તા. સર્જન જ્યારે કર્યું સૃષ્ટિનું એ વખતે વેદ સ્વરૂપ એવા મેં વેદના પ્રાગટ્ય કાળે આ પ્રકારે વિભાગ કર્યો હતો કે સાંખ્યોને માટે મેં આ બુદ્ધિ આ યોગ આ જ્ઞાન મેં કહ્યું હતું. તથા યોગ બુદ્ધિ આશ્રયામ કર્મયોગ નિષ્ઠામ વિભક્તામ વક્ષ્યતિ.
અને કર્મયોગીઓ માટે ભગવાન જુદી કહેવાના છે, કર્મયોગી અને યોગી નામ એ પણ ભગવાન જુદું કહેવાના છે. એવમ સાંખ્ય બુદ્ધિ યોગ બુદ્ધિ આશ્રિત્ય, અને આમ સાંખ્ય બુદ્ધિનો અને યોગ બુદ્ધિનો આશ્રય લઈને દ્વે નિષ્ઠ વિભક્તે ભગવતા એવા ઉક્તે, ભગવાને પોતે જ બે નિષ્ઠાઓને સ્પષ્ટ રીતે અલગ કરીને કહી છે. અને આખી ગીતામાં કન્સિસ્ટન્સી છે. ત્રીજા અધ્યાયમાં કઈ પછી પાછી મને ભેગી કરી નાખે એવું નથી. બીજા અધ્યાયમાં કઈ, ત્રીજા અધ્યાયમાં કઈ, સતત બધી જ જગ્યાએ ભગવાન કર્મ અને જ્ઞાનની જુદી વાત કર્યા જ કરવાના છે. એટલે ભગવાન પોતે પણ આ બે વિભાગ માને છે. એવમ સાંખ્ય બુદ્ધિ યોગ બુદ્ધિ ચાશ્રિત્ય દ્વેનિષ્ઠ વિભક્તે ભગવતા એવ ઉક્તે જ્ઞાન કર્મણો કર્તૃત્વ અકર્તૃત્વ એકત્વ અનેકત્વ બુદ્ધિ આશ્રયો એક પુરુષાશ્રયત્વ અસંભવ પશ્યતા. ભગવાને કેમ આવું કર્યું કે બંને આવી જુદી પાડી નાખી? ભેગી ના રખાય? તમારું જાય છે શું? અમે કર્મ એ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરી, તમને શું વાંધો છે? આટલો બધો આગ્રહ શું કામ રાખો છો કે કર્મમાં જ્યાં સુધી નિષ્ઠા હોય ત્યાં સુધી જ્ઞાનમાં નિષ્ઠા ના થઈ શકે? વિચાર કરો, આ કયા કર્મની વાત છે? કર્મયોગની વાત છે. હા, એટલે આપણે તો કર્મ એટલે સૌથી પહેલા માણસ નિષિદ્ધ કર્મ કરે છે. નિષિદ્ધ કર્મ કરવામાંથી માણસ વિહિત કર્મ કરતો થયો. નિષિદ્ધ ઇઝ પ્રોહિબિટેડ એક્શન. કે શાસ્ત્રમાં જે કહ્યું છે કે આ કામ ના કરવું, જૂઠું ના બોલવું, ચોરી ના કરવી, દારૂ ના પીવો, એવા કામ માણસ પોતે પોતાની ઈચ્છાથી પ્રેરાઈને, રાગથી પ્રેરાઈને, વાસનાથી પ્રેરાઈને કરતો હોય. એ બંધ કરાવ્યા અને હવે એ નિષિદ્ધ કર્મ નથી કરતો, વિહિત કર્મ જે કરવાનું કહ્યું છે તે કરે છે. એવા કર્મ કરે છે. શેને માટે કરે છે? પહેલા એને પૈસા જોઈતા હતા, પૈસા માટે ચોરી કરતો હતો, હવે ચોરી નથી કરતો અને નોકરી ધંધો કરે છે, વ્યવસ્થિત કામ કરે છે. પણ શેને માટે કરે છે? પૈસા માટે તો કરે જ છે. પહેલાંય પૈસા માટે કરતો હતો, હજુય પૈસા માટે કરે છે. પહેલા પૈસા માટે નિષિદ્ધ કર્મ કરતો હતો, તો પૈસા માટે એ વિહિત કર્મ કરે છે. અગેન પણ સકામ કર્મ તો છે જ, એ કામનાની પૂર્તિ માટે કરે છે. એનાથી આગળ ચાલ્યો ત્યારે એ કામ કરે છે, એનું એ જ કામ, પરંતુ એ ફળની આશા વગર કરે છે. બરાબર? આ એક તબક્કો છે કે ધર્મનું અનુષ્ઠાન કોઈ કામની ઈચ્છાની પૂર્તિ માટે કરવું, ધર્મનું જ અનુષ્ઠાન ઈચ્છાની પૂર્તિના હેતુને રાખ્યા વગર કરવું, ત્યારે કર્મયોગ બનશે. અને એક આપણે કર્મયોગ પણ જ્યારે મોક્ષને માટે અવરોધરૂપ છે કે કર્મયોગ પણ ત્યાગ કરીએ તો જ માણસ જ્ઞાનના માર્ગે ચાલી શકે, તો જ્યારે આપણે સકામ કર્મ કરતા હોઈએ ત્યારે આપણાથી પેલું મોક્ષનું જે જ્ઞાન છે કેટલું દૂર રહ્યું. બરાબર? કર્મયોગ છે જ્ઞાન યોગનું પગથિયું છે, અને કર્મયોગ પણ છે ત્યાં સુધી જ્ઞાન યોગને માટે અવરોધરૂપ છે. તો જો સકામ કર્મ હોય તો એ જ્ઞાનને માટે કેટલું અંતર ઊભું કરશે? સમજાય છે? એક પગથિયું વધી ગયું. એટલે સકામ કર્મ નિષિદ્ધ કરતો હતો, એણે પહેલા સકામ કર્મ વિહિત કરવા ઉપર આવવું પડશે, કે શાસ્ત્રોક્ત માર્ગથી કરવું પડશે. પરંતુ શાસ્ત્રોક્ત કર્મ કરતા કરતા એણે કામનામાંથી મુક્ત થવું પડશે અને એ કર્મ ચાલુ રાખવું પડશે. શાસ્ત્રોક્ત કર્મ તો કરતો જ રહે, એની પાછળની કામનાઓને છોડતો રહે. એટલે સેવાના જે પ્રોજેક્ટ હોય છે મુખ્યત્વે આને માટે હોય છે. એવું થાય કે ના થાય તો વ્યક્તિગત પોતપોતાની સમજની વાત છે કે જે કંઈ તક મળી હોય મને સેવાની, અથવા તક લેવી જોઈએ. મનમાં જ્યાં સુધી રાગ અને દ્વેષ છે, અથવા મનમાં જ્યાં સુધી સુખને પ્રાપ્ત કરવાની ભાવના છે, અથવા મનમાં જ્યાં સુધી હું આનંદ સ્વરૂપ છું, હું અદ્વૈત છું, હું બ્રહ્મ છું, અથવા સમગ્ર જગત એક અદ્વિતીય તત્વ છે, એવું સાંભળવાનો રોમાંચ થતો નથી. અને હજુ મનમાં કંઈક દ્વૈતની, કશુંક ભોગવવાની, કશુંક જોવાની, કશુંક ચાખવાની, કશુંક ક્યાં જવું, શું કરું, આમ ક્યાંક કંઈક ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાની અને ભોગવવાની એવી ઈચ્છાઓ છે જ, તો બીજો રસ્તો જ નથી. એટલે કર્મયોગ કરવો જ પડે અને કરવો જ જોઈએ. એટલે કે કર્મ કરવો જોઈએ. પણ કર્મ કરે તો સકામ થઈ જાય છે. વેદાંત ભણનારો માણસ એકવાર ઈચ્છે કે વેદાંત ભણવું છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે, હું કર્મ નહીં કરું. ધીમે ધીમે એને પટાવવામાં આવે. કર્મ એ અર્જુન હતો કે અર્જુન કહે છે કર્મ નહીં કરું, તો એને સમજાવવામાં આવશે કર્મણ્યેવાધિકારસ્તે, કર્મ તો ના જ છોડાય. કારણ કે રાગદ્વેષ છે જ. સ્વધર્મનું આચરણ છોડવું છે અને પરધર્મનું પાલન કરવું છે. તે બતાવે છે કે મનમાં રાગદ્વેષ છે, શોક અને મોહ જન્મે છે. એ બતાવે છે કે જ્ઞાન નિષ્ઠા માટે યોગ્ય નથી. એ કે હું સંન્યાસી થઈ જાઉં. શું કરીશ સંન્યાસી થઈને? યદહંકારમ આશ્રિત્ય નયોત્સેતિ મન્યસે મિથ્યેશ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્તામ નિયોક્ષતિ
અર્જુન તું અહંકારનો આશ્રય લઈને જો એમ કહેતો હોય કે હું કર્મનો ત્યાગ કરું છું, યુદ્ધનો ત્યાગ કરું છું અને જંગલમાં જાઉં છું, એમ ના સમજીશ કે તું અહંકારના અભાવથી કહે છે. તો આ કહે છે કે અહંકારને કારણે કહે છે હિંસાથી પાપ થશે. એ પાપ અહંકારને લાગશે કે બ્રહ્મને લાગશે? કોને લાગશે? હિંસાથી પાપ થશે એ જીવને પાપ લાગશે કે બ્રહ્મને પાપ લાગશે? બસ. તો હિંસાથી પાપ થશે માટે યુદ્ધ નહીં કરું, આવું પણ અર્જુન જીવ અર્જુન કહે છે કે બ્રહ્મ અર્જુન કહે છે? જો તું અહંકારનો આશ્રયને એમ કહેતો હોય યુદ્ધ નહીં કરું અને તું જંગલમાં જઈશ અને સંન્યાસી થઈ જઈશ, તો ત્યાં જઈને પણ તે હરણની ઉપર કોઈ સિંહ તૂટી આવતો હશે કે ગાયને મારવા કોઈ પશુ પક્ષી આવશે તો તું એના પર તૂટી જ પડવાનો છે, કારણ કે તને હાથમાં ચડાવશે જ. અર્જુનની સામે હિંમત છે કોઈની કે અન્યાય કરે કે અધર્મ કરે? અર્જુન જોયા કરે? જંગલમાં નહીં જોઈ શકે અર્જુન. અર્જુનનું ક્ષત્રિયનું લોહી છે એ લોહી અન્યાય કે અધર્મ જોઈને ગરમ થવાનું જ છે, અને જ્યાં જશે ત્યાં એ ધનુષ અને બાણ લઈને, એ ધનુષ બાણ વગર ફરી જ ના શકે. હા, અર્જુન એટલે ધનુષ ને બાણ, એટલે અર્જુન લઈને જ ફરે, અને જ્યાં તે તોડફોડ કરે જ અધર્મ કે અન્યાય દેખાય તો. અર્જુન તો આ યુદ્ધ જે કરવાનું આવ્યું છે તે નહીં કરે, અને જંગલમાં જઈશ તો પ્રકૃતિ સ્થામની અક્ષતિ, તારી પ્રકૃતિ છે એ તને કર્મમાં જોડશે જ. માટે કર્મ અર્જુન ના જ છોડી શકે. એટલે સંન્યાસનું ગ્રહણ કરવાનું માણસની અનુકૂળતા કે લાયકાત ના હોય, અને મનમાં અત્યંત ઉદ્વેગ હોય, અત્યંત વિક્ષેપ હોય, અત્યંત એક્સાઇટમેન્ટ. શું કરું, અહીં જવું, પેણે જવું, પેલું કરું, આ ના કરું, આ કરું. આમ સતત નાના બાળકની જેમ દોડ અંદરથી મન બેસીને કર્યા કરતું હોય, એવું હોય ત્યારે સંન્યાસ કોઈ પ્રકારે કામનો છે જ નહીં. એ માણસે કર્મ કરવું જ પડે. જો એ કર્મ કરશે તો તરત કામનામાં સરકી પડશે. તો પૂછે શું મળશે? આમ સંન્યાસ થવાની વાત કરી, પણ આમ જો એને કર્મ કરવાનું કહ્યું, ભાઈ તને પટાવવો પડે, બહુ મહેનત પડે. કર્મણ્યવાધિકારસ્તે એટલું કહેતા તો ભગવાનને નાકે દમ આવી ગયો અર્જુનને સમજાવતા કે માટે તો કર્મ કર. છેક 18મા અધ્યાયમાં કહ્યું કરીશ્ય વચનમ તવ. આખો 18 અધ્યાય સુધી ખેંચ કર્યું એને. પણ આમને, પણ તેમને, પણ પેલું, તમે તો પેલું કહ્યું, પણ આમ કેમ કરો છો? અર્જુનને ભગવાનને પણ આટલો બધો વખત ગયો કે અર્જુનને કર્મમાં જોડી આપવો, અર્જુનને સંન્યાસ લેવો છે. પણ સંન્યાસ માટેની યોગ્યતા ના હોય, સંન્યાસ માટેની વિરક્તિ ના હોય, સંન્યાસ માટે એનામાં જે જરૂરી જોઈએ એ પરિપક્વતા ના હોય, તો અર્જુને શું કરવું? જો એવું હોય તો એને કર્મમાં જોડવો જ પડે. પણ જો કર્મ કરવાનું કહીશું તો તરત જ પૂછે મને મળશે શું? એટલે જુઓ, ભગવાને અર્જુનને કર્મમાં જોડ્યો. ઉભો રે, પહેલા કરવું છે. સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુદ્ધાયુજ્યસ્વ. એટલે ભગવાને એટલી બધી પાળ બાંધી છે કે કર્મનો ત્યાગ નહીં કરવા દો, જોડે જોડે કર્મ તને સકામ પણ નહીં કરવા દો. બરાબર છે? આ ભગવાનનું કામ છે કે અર્જુન સંન્યાસી થવા તૈયાર થઈ ગયો છે, એટલે કે હું કર્મનો ત્યાગ કરું છું. બહુ તકલીફ પડે છે કર્મને, એટલે આટલી બધી અગવડ કોણ સહન કરે? એવું કર, હું કર્મ જ છોડી દઉં. ત્યારે ઘેર જઈને કીધું તો કેવું? કર્મ કરતા તકલીફ પડે છે, એટલે પટાવીને રોજ એ મસ્કા મારીને એને કર્મ કરવા તો. એટલે સંન્યાસી તો સંન્યાસી એટલે કર્મ ત્યાગી વળી. સંન્યાસી એટલે શું? કશું નહીં. કર્મનો ત્યાગ કરવો એટલે કે તામસ બની જવું, કે નક્કામાં બની જવું, રિડન્ડન્ટ, આખા જગતને માટે અને પોતાની જાતને માટે પણ છેક નકામાં બની જવું, અને લાઈક એ વેજીટેબલ, કોઈ ઉપયોગ વગર ના થઈ જવું, એ ભગવાન ચલાવી શકે એમ નથી. માટે ખૂબ મહેનત કરીને, અત્યંત એને ખુશ કરવાનો પ્રયત્ન કરીને અર્જુનને સમજાવીને ભગવાને કહ્યું કે ભાઈ તું ઊંઘી તો ના જ જઈશ, કામ તો કરે છે. કરું? હા કર. તો મને શું મળશે? મારે રાજ્ય નથી જોઈતું, ભોગ નથી જોઈતા, સુખ નથી જોઈતું. એનો અર્થ કે ફળ મળતું હોય તો જ કરું. બરાબર છે ને? યુદ્ધ શેને માટે કરો? રાજ્ય ભોગ સુખ મળે તો કરું. મારે નથી જોઈતા રાજ્ય ભોગ સુખ, માટે ના કરું. તો ભગવાન કે રાજ્ય ભોગ સુખ નહીં જ મેળવવાના, પણ કર્મ નહીં છોડવાનું. એટલે કર્મ તો કર જ કર, અને છતાં રાજ્ય ભોગ અને સુખ એની આશા છોડ. ખરું? એટલે સકામ કર્મ અને સંન્યાસ કે કર્મ ત્યાગ એની વચ્ચેનો એક તબક્કો છે કે કર્મ નહીં છોડવાના અને કામના છોડવાની. સો નિષ્કામ કર્મ એ કર્મયોગ બનશે, અને એ કર્મયોગને પણ જ્ઞાન યોગની સાથે મેળ નથી, એ બંને સાથે જઈ શકતા નથી. એટલે કર્મયોગ કરીએ, કર્મયોગ પૂરો થાય પછી કર્મનો ત્યાગ થાય, અને તો જ આ જ્ઞાન નિષ્ઠા છે એ કામ કરી શકશે. એટલે કયો પુરાવે નિષ્ઠામ વિભક્તામ વક્ષ્યતિ કર્મયોગેન યોગિનામિતિ એવં સાંખ્ય બુદ્ધિમ યોગ બુદ્ધિમ ચાશ્રિત્ય બે નિષ્ઠે વિભક્તે ભગવતા એવ ઉક્તે. કારણ કે જ્ઞાન કર્મણો કર્તૃત્વ અકર્તૃત્વ
કારણ કે જ્યારે કર્મયોગ માટે પણ કરવામાં આવે તો કર્તૃત્વ તો રહેશે જ, બહુ મંદ કર્તૃત્વ. સકામ કર્મ છે ત્યાં કર્તૃત્વ અત્યંત તીવ્ર છે, કારણ કે મેં કર્યું મને ફળ કેમ ના મળે, હું કરતા છું અત્યંત ધડાગ્રહ છે. નિષ્કામ કર્મ છે ત્યારે અહમ કરતા ઈશ્વરાય ભૃત્યોત કર્મ કરોમી ભાષ્યકાર મહારાજ કહેશે કે હું કરતા છું ખરો, પણ હું ઈશ્વરને માટે ઈશ્વરના સેવક તરીકે કર્મ કરું છું. અને સેવકને પૂછવાનો અધિકાર નથી, નોકરને પૂછવાનો અધિકાર હશે, પણ સેવકને પૂછવાનો અધિકાર નથી કે મેં આટલી સેવા કરી મને મળ્યું શું, એને સેવક કહેવાય. સેવકને પૂછવાનો અધિકાર નથી કે આટલું કર્યું તો કર્યું નહીં, કરતા પહેલા પૂછે, કર્યા પછી પૂછે તોય વાંધો નહીં, થઈ તો ગયો એકવાર ચિંતા મટી, પણ ના, કરતા પહેલા પૂછે તો આટલું કરીશ શું મળશે, આટલું મળશે તો હું કરું. તો અહમ કરતા કર્તૃત્વ છે, હજુ એ છે એટલે છે, એને કંઈ આપણે ગુનો નથી, પણ કર્તૃત્વ છે તો એ ભગવાનને સમર્પિત કરે છે તો હું કરતા છું, પણ ઈશ્વરના સેવક તરીકે કર્મ કરીશ. એટલે ઈશ્વરની છાતી પર ચડીને બેસું કે તારું આટલું કામ કરીશ તો તું મને શું આપીશ, એને પ્રેમ કહેવાય ને. એટલા માટે ગીતામાં ભક્તિ જુદી ના કહો, કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા બે જ છે, ભક્તિની નિષ્ઠા છે જ ક્યાં. એટલે આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ કહેશે કે ભાઈ ભક્તિ યોગ નામની વસ્તુ તો છે જ નહીં. જ્ઞાન યોગી ને સાંખ્યા નામ, કર્મયોગી ને યોગી નામ, વિવિધા નિષ્ઠા ભગવાન જ કહે છે કે કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા બે જ છે. ભક્તિ ક્યાંથી લાયા અંદર, ભક્તિ ક્યાં જોડાય છે? ભક્તિપૂર્વક કર્મ કરવામાં આવે તો એ કર્મયોગ બને, અને ભક્તિપૂર્વક જ્ઞાનનો પ્રયત્ન કરવામાં આવે તો એ જ્ઞાન યોગ બને. તો કર્મ કે જ્ઞાન એને યોગ એટલે કે જોડનારી વસ્તુ બનાવે છે, એ ભક્તિ છે. કર્મને ભગવાન જોડે જોડવાનું સાધન બનાવીએ તો યોગ બને છે કર્મયોગ, અને જ્ઞાનને જ્યારે ભગવાનની સાથે જોડવાનું સાધન બનાવીએ ત્યારે એ જ્ઞાન યોગ બને છે. એટલે ભક્તિ નામની ત્રીજી જુદી વસ્તુ ગીતામાં કેટલાક લોકો સ્વીકારતા નથી. ભક્તિના 6 અધ્યાય વચ્ચેના કહેવા હોય તો આપણને વાંધો નથી. એ તત્પદાર્થોનું નિરૂપણ છે, ઈશ્વરના તત્વનું નિરૂપણ છે, એમાં ભક્તિનો તો પ્રશ્ન જ નથી આવતો. ખરેખર ભક્તિ કહેવી તો પહેલા 6 અધ્યાયમાં આવશે, જ્યાં કર્મયોગનું નિરૂપણ છે કે તમ પદાર્થોનું નિરૂપણ છે. કારણ કે ઈશ્વરમાં શ્રદ્ધા હશે તો જ માણસ કર્મયોગ કરી શકશે કે સેવા કરી શકશે. બાકી જો ઈશ્વરમાં શ્રદ્ધા ના હોય તો આટલું કરીશું એની કિંમત શી? પેલું અગ્નિમાં આપણે આહુતિ આપીએ, એને બધે રાખોડામાં આહુતિ આપીએ તો શું ફળ મળવાનું છે? એવી રીતે કર્મ કર્યા કરીએ છીએ, જો એની કોઈ જગ્યાએ નોંધ જ ના હોય, કોઈ કર્મ ફળદાતા કે કર્માધ્યક્ષ ના હોય તો કર્મનો પ્રશ્ન જ નથી આવતો. એટલે ઈશ્વરને માટેની અત્યંત શ્રદ્ધા હોય, અત્યંત પ્રેમ હોય, અત્યંત ભક્તિ હોય તો જ કર્મ થઈ શકે. કર્મયોગ એટલે કે ફળની આશા વગર થઈ શકે, અને તો એ કર્મયોગ બને છે. એટલે ભક્તિપૂર્વક કર્મ થાય, પ્રેમપૂર્વક કર્મ થાય, ઈશ્વરને ખુશ કરવા માટે કર્મ થાય. ઈશ્વર ખુશ થયો કે નહીં એની ચિંતા વગર કર્મ થાય, ખુશ કરવા માટે જ નહીં, ઈશ્વર ખુશ થયો કે નહીં એ પણ મારે જાણવું નથી. એટલે ભરતજીના પ્રેમને ગોપીઓના પ્રેમ કરતાં પણ શ્રેષ્ઠ કર્યો છે. મહાત્માઓએ ભરતજીના પ્રેમને ગોપીઓના પ્રેમ કરતાં શ્રેષ્ઠ કહ્યો છે. કારણ કે ભરતજી કહે છે કે મારા ભગવાન છે ને એમાં ને ખલ અને દ્રોહી ને કુટિલ જાણે, મને એનો વાંધો નથી, હું ભગવાનની સેવા કરીશ. પ્રેમીને એટલી તો ઈચ્છા હોય જ કે પ્રિયતમ છે એ મારી સ્તુતિ ના કરે તો કંઈ નહીં, પણ મારી નિંદા તો ના જ કરે. એવું તો ના જ કહેવો જોઈએ કે આ દુષ્ટ માણસ મને પ્રેમ કરે છે કે પ્રેમનો દેખાવ કરે છે. એટલી તો ઈચ્છા હોય ને આપણી કે આપણો પ્રિયતમ હોય, આપણને એવું ના કહે કે આ દંભ કરે છે પ્રેમનો. ભરતજી કહે છે મને વાંધો નથી, મારા ભગવાન રામ છે એવું કહી શકે છે, એ જાણે મારા માટે કે આ ખલ છે, દ્રોહી છે, દુષ્ટ છે, મને વાંધો નથી. આ નિષ્કામ પ્રેમ છે ભરતજીનો. અને એટલા માટે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરતો નથી, બસ કરે છે એટલે કરે છે. આવી જાતનું કર્મ જ્યારે થતું હોય ત્યારે કર્મયોગ બને છે, અને એવી બુદ્ધિથી કરવામાં આવે એ કર્મ આપણને છેવટે કર્મ પછી તો ઈશ્વરની ખુશી એવી છે કે હું કર્મ છોડી દઉં કે આ છોડી દઉં. જ્યારે એને કર્મ છોડવાનો વારો આવે ત્યારે તો જ છોડી શકે, કે એમાં તેને કશું જોઈતું નથી. ઈશ્વરને પ્રસન્ન કરવાની પણ પરવા નથી, કારણ કે કર્મ કરીશ તો જ ઈશ્વર પ્રસન્ન થશે. એવી જો ગણતરી રહેશે તો કર્મ છોડીશ તો ઈશ્વર પ્રસન્ન નહીં થાય તો શું થશે? પાછું ઈશ્વરને ખુશ કરવા માટે જ કર્મ કરવામાં આવતું હોય તો કર્મ છોડી દઉં તો ઈશ્વર ખુશ કેવી રીતે થાય? ઈશ્વર ખુશ ના થાય તો મારું શું થાય? હું તો લટકતો થઈ જ જાઉં ને પાછો. કર્મ કરું તો કર્મનું ફળ મળે, અને કર્મ ઈશ્વરને પ્રસન્ન કરવા કરું તો ઈશ્વરની ખુશી મળે. તો કર્મ છોડું એટલે કર્મનું ફળ ગયું. ઈશ્વરને પ્રસન્ન કરવાનું છોડું, ઈશ્વરની કૃપાઈ ગઈ તો મારે ભાગ્ય શું રહ્યું? કશું ના રહ્યું. હું તો શૂન્ય થઈ ગયો, લટકતો થઈ ગયો. એ પોષાય નહીં. ઈશ્વરને ખુશ કરવાની તમન્ના હશે ત્યાં સુધી પણ કર્મ છોડવાની હિંમત નહીં ચાલે.
મારે ઈશ્વરને પ્રસન્ન નથી કરવો, તારે પ્રસન્ન થવું હોય તો થા, ના થવું હોય તો ના થા. એટલે ભાષ્યકાર મહારાજ કહેવાના છે આગળ જઈને, મોક્ષેપી ફલે સંગમ ત્યક્ત્વા, સંગમ ત્યક્ત્વા કરોતિ યહ, સંગ છોડીને એટલે મોક્ષેપી ફલે સંગમ ત્યક્ત્વા, એને મોક્ષ રૂપી ફળની પણ આશા નથી. અને જે છે તે છે, મોક્ષ મારાથી ભિન્ન વસ્તુ હોય તો મારે મોક્ષની આશા રાખવી પડે ને. જ્યાં સુધી મોક્ષની આશા રાખી ત્યાં સુધી એ ફળની ઈચ્છા થઈ જ ગઈ, મોક્ષ ફળ બની ગયું. મોક્ષ પ્રાપ્ત થઈ ગયો તો એ ફળ ના રહ્યું, અને મોક્ષ પ્રાપ્તવ્ય હોય ત્યાં સુધી મોક્ષ ફળ છે. અને એટલા માટે કોઈ પણ પ્રકારની ગણતરી કે ફળની ઈચ્છા એટલે મારું અસ્તિત્વ રહ્યું જ ના. હું વેજીટેબલ બની ગયો કે જેને જેમ ઉપયોગ કરો એમ કરી શકે છે, તો ધીસ બીકમ્સ એ પબ્લિક પ્રોપર્ટી. આ સાર્વજનિક સંપત્તિ છે. જેને ફાવે એ સ્વિચ ઓન કરે છે, જેને ફાવે એ સ્વિચને પોઝ કરે છે, જેને ફાવે એ સ્વિચને ઓફ કરે છે, જેને જે કરવું હોય તે કરી શકે છે. આ ઉપાધિ છે. એમ પેલી પાણીની પરબ છે, લોકોને ખુલ્લો મૂકીને ચાલ્યા જાય, જેને જે કરવું હોય તે કરે. આ એ પબ્લિક પ્રોપર્ટી છે. એને જે આવું કર્મયોગના તબક્કામાં આ વસ્તુ થશે કે જ્યારે શરીરની ચિંતા, તો શરીરની ચિંતામાંથી છૂટાશે, શું થશે ને કેમ થશે, અને તો જ એ જ્ઞાનને માટે યોગ્ય બનશે. આ કઈ જાતની ઊંચાઈની અપેક્ષા છે હું કહી શકતી નથી કે આ અપેક્ષા એટલે ઇટ ઇઝ જસ્ટ આઉટ ઓફ વર્લ્ડ. ઇટ્સ અ હાઈલી ટોલ ટોક. એટલી બધી ઊંચી વાત છે અને એટલી બધી ઊંચી અપેક્ષા છે કે માણસની પાસે આ આશા રાખવી એ ખૂબ મુશ્કેલ છે. તો મને એમ થાય કે આ સ્કીમ સમજાય ને કમસે કમ, અને જો એને સમજવાનું ચાલુ રહે, અને હું સમજુ છું કે આ જ માહોલ અને આ જ વાતાવરણ હોય અને જરાક આગા પાછા થયા તો એનું કારણ છે કે બિચારા બીજા લોકો તો જાણતા જ નથી, અને એમને એમ છે કે આપણે એમને ઘણા લાભ મળે એનાથી વંચિત રહી જઈએ છીએ. એટલે એમણે બટાકાવાળા ખાતા આપણે રહી ગયા, ચાલને તને ખવડાવું સરસ, અરે બહુ સરસ છે, પણ ખા ને, તું તો ખરો ભગત થઈ ગયો છે, પણ ખા, જોતો ખરો કેવું સરસ છે. એટલે આપણને કેવું થાય, એને પકડી લઈને વેદાંત શીખવાડીએ, કેવું સરસ, જોતો ખરો કેટલું સરસ છે. એને એમ થાય કે આપણે રહી ગયા બટાકાવાળા વગર, એટલે એને એ ખવડાવવા છે. એનો ગુનો નથી, કારણ કે એને સુખ એમાં લાગે છે, જેમ આપણને આમાં લાગે છે એને ત્યાં લાગે છે, એટલે મારી ઠોકીને ખેંચી જાય છે. હવે આપણે ઘણી વાર અહીં ખેંચાઈ જઈએ અને ઘણી વાર ત્યાં ખેંચાઈ જઈએ. બિચારા આપણે કરીએ શું? નબળા પોચા માણસ આપણે શું કરી શકીએ? આવું થતું હોય છે. અને એટલા માટે પેલા લોકોને બ્રહ્મચારીઓ કોર્સમાં જતા રહે ને આમ તેમ, આ બધું એટલા માટે અંતર ઊભું કરવામાં આવતું હોય છે. એટલે મહાત્માઓ તો કહેતા હોય છે કે સગાવાળાને મળવું જ નહીં કોઈ દાડો. જે લોકોએ સાધના કરવી છે એમણે સગા સંબંધીઓથી દૂર જ રહેવું, અને સંન્યાસી થયા પછી તો ગામમાં જવું જ નહીં, ક્યારેય મળવું જ નહીં. કારણ કે જેવા ભેગા આ તો આપણે પેલી ભાણી ને પેલો ભાણો ને પેલાનો છોકરો ને પેલાની છોકરી, બોન કેમ છે, એવું કરીને એવું યાદ કર, ક્યાંક યાદ આવી ગયું માણસને. અને આ તો મારા પેલા સગા મને કેટલો પ્રેમ કરતા હતા, અને જો મચી પડે તો ગયું, એની આખી જિંદગીની સાધના જતી રહેશે. હા, તરત જ જતી રહેશે. એટલા માટે મહાપુરુષો બહુ સાચવતા હોય છે કે સગા સંબંધીઓ અને કુટુંબીજનોને આ બધામાં પડવું જ નહીં, અને બધા ત્યાં આગળ જંગલમાં ચાલ્યા જ જવું. અરણ્યમ યાદ, ભાષ્યકાર મહારાજ ઈશાવાસ્યના ભાષ્યમાં કહે છે, અરણ્યમ યાદ, જંગલમાં જતો રહેવું, ત્યાંથી પાછા આવવું જ નહીં પછી. એટલે આ બધી વસ્તુઓ, કારણ કે આપણામાં આ ઉતરી શકતું નથી અને આ કારણો છે આવા. એટલે જો આ ઉતારવાની જરા પણ ઈચ્છા હોય તો એનો એટલો જ અર્થ થઈ શકે કે પછી 365 દિવસ આપણે અહીંયા જ રહેવું પડે અને આ સ્વાધ્યાય ચાલે તો જ. પણ જીવવાની તક ક્યારે મળે? એટલે આટલા જ ગ્રાઉન્ડની અંદર આટલા જ લોકોને નારાયણ માનીને આપણે પહેલા તો એમની આરાધના કરતા અને એમને ખુશ કરતા થઈ જવું પડે. આટલા ગ્રાઉન્ડમાં જેટલા લોકોની વચ્ચે છીએ એમને ખુશ કરવા, એ બધા મારા નારાયણ છે, એમને ખુશ કરવાનો પ્રયત્ન કરીશ અને ઉત્તમ પ્રયત્ન કરીશ. માત્ર પ્રયત્ન જ નહીં, હું સફળ પ્રયત્ન કરીશ. એ કરતા અને શ્રવણ ચાલુ છે અને પ્રયત્ન ચાલુ છે, અને એમાં કોઈ અવરોધ કે વિઘ્ન નથી. કોઈ પણ સ્વજનનો સંગ છે ને એ બધાને દુસ્સંગ જ કહેવામાં આવે છે. વેદાંતના અધ્યયન કરવાથી વિરુદ્ધનો કોઈ પણનો સંગ હોય એ બધો કુસંગ કે દુસ્સંગ જ છે. કારણ કે આપણને માંડ કેટલી બધી મહેનતથી એટલીસ્ટ આપણે સૈદ્ધાંતિક રીતે પણ અંદર સમજવાની કોશિશ કરીએ છીએ, એટલીસ્ટ થિયોરિટિકલી એને પણ હલાવી નાખે છે. કારણ કે આપણે બિચારા બહુ જ નાજુક છીએ અને એટલા બધું હાલી જતું હોય છે. એટલે જરૂર એવું થઈ જાય, વેલ अपने પ્રારબ્ધ સે જો હોગા. પરંતુ આ બધી વસ્તુઓ અનિવાર્ય એટલા માટે બનતી હોય છે કે ઘર બહાર છોડવા અને જંગલમાં જવું કે ગુરુકુળમાં જવું અને અધ્યયન કરવું. અગેન ધેર ઇઝ અ સ્પિરિટ આ છે એની પાછળનો કે આપણે પેલી લાગણીઓમાં બહી ના જઈએ. ઘણી વાર પછી સામે માણસ ઊભો હોય ના કહેતા બહુ ખરાબ લાગતું હોય, બારણો બંધ કરી દે, માથાકૂટને કહેવું ના પડે. સમ સચ થિંગ. જ્યારે પરસ્પર સંપર્કમાં જ હોઈએ ત્યારે કોઈને મન દુઃખ કરવાનું, કોઈની લાગણી દુભાવવાનું
આ બધું અઘરું પડે એવું બની શકે. અને ક્યારેક એ આપણે દુભાવી દે, ક્યારેક આપણે એને દુભાવીએ, પછી મનમાં દુઃખ થાય કે અરે બિચારાને ના પાડી, એને કેટલું દુઃખ થયું હશે. ચોપડી ખોલીને પહેલાં રડતું મોડું દેખાયા કરે, ચોપડી બધી માથે પડે આપણી. અને એટલા માટે આ બધાથી બચવું તે જરા ઈચ્છનીય માનવામાં આવતું હોય છે. તો ભાષ્યકાર મહારાજ કહે છે એવમ સાંખ્ય બુદ્ધિ યોગ બુદ્ધિ ચાશ્રિત્ય દ્વનિષ્ઠ યથા એતદ વિભાગ વચનમ શાત્પત્ય બ્રાહ્મણે. હા, કર્તૃત્વ અકર્તૃત્વ એટલે કર્મ કરવામાં કર્તૃત્વ છે, કર્મ ન કરવું કે જ્ઞાન નિષ્ઠા છે એમાં અકર્તૃત્વ છે. કર્મયોગી છે એ કરતા છે, પરંતુ જે જ્ઞાન યોગી છે એ અકર્તા આત્માના જ્ઞાનમાં નિષ્ઠ છે અથવા નિષ્ઠ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એ વખતે કર્મ કરવા જશે તો એ જોશે કે જીવન સેટઅપમાં મારો રોલ કયો છે, એટલે હું કરતા છું, હું બ્રાહ્મણ છું, માટે શું કરવું જોઈએ, ગૃહસ્થ છું તો શું કરવું જોઈએ, એટલે એણે કર્તૃત્વ સ્વીકારવું જ પડશે. અને તો અકર્તા આત્માના જ્ઞાનને એણે ભૂલી જ જવું પડશે. એકત્વ અનેકત્વ, કર્મ કરવામાં અનેકત્વની બુદ્ધિ છે, હું કર્મ કરનારો છું, પેલું મારું ફળ છે, પેલી ક્રિયા છે, પેલા કારકો છે, અનેકતાની બુદ્ધિ છે. જ્યારે જ્ઞાનની અંદર એકત્વની બુદ્ધિ છે કે મારા કરતા નારાયણ પણ જુદો નથી, તો જગતના ભિન્નતાનો તો પ્રશ્ન જ ક્યાં આવ્યો. આશ્રયો હો એક પુરુષ આશ્રયત્વ સંભવામ પશ્યતા. જે ભગવાન આ બંને વસ્તુ કર્તૃત્વ અને અકર્તૃત્વ, એકત્વનું દર્શન અને અનેકત્વનું દર્શન એક જ માણસમાં એક જ વખતે રહી શકે એવું ભગવાન માનતા નથી કે આ સંભવિત હોય. હા, એવું બને ખરું કે અત્યારના તબક્કે માણસને અનેકતા દેખાતી હોય, કર્તૃત્વ દેખાતું હોય અને કર્મયોગ કરતો હોય, અને 5 વર્ષની સાધના પછી એને એકત્વનું દર્શન થતું હોય અને કર્તૃત્વનો ત્યાગ થયો હોય અને અકર્તૃત્વ હોય, તો જુદા જુદા સમયે એટલે ભિન્ન કાળમાં સમુચ્ચય જોઈ શકાય છે. પણ એક જ અથવા જુદા અધિકારીમાં કે એક અધિકારી છે એ કર્મ કરતો હોય, કર્મયોગ કરતો હોય અને બીજો જ્ઞાન યોગ માટે હોય, એવું બની શકે. તો અધિકારી ભિન્ન ભિન્ન હોય અને 2 વસ્તુ હોય, અથવા એક જ માણસમાં જુદા જુદા સમયે બંને વસ્તુ હોઈ શકે કે પહેલા કર્મ અને પછી જ્ઞાન. પણ એક જ સમયે એક જ માણસની અંદર કર્મયોગ અને જ્ઞાન યોગ આ 2 વસ્તુ રહી શકે એવું ભગવાનને લાગતું નથી. તો પશ્ચાતાપ આ બંને એક માણસમાં એક સમયે ના રહી શકે એવું જોતા ભગવાન છે એમણે આ 2 નિષ્ઠાઓ અલગ અલગ કહી છે. એ શું સાંખ્ય બુદ્ધિ? હા, પરમાર્થ તત્વનું નિરૂપણ એટલે હું અકર્તા આત્મા છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. આ પ્રકારની આત્મતત્વની આત્માના પરમાર્થ સ્વરૂપની ઓળખાણ એ તત્વનું નામ સાંખ્ય, અને એ તત્વનો વિષય કરનારી બુદ્ધિ છે એનું નામ છે સંખ્યા. સાંખ્ય એટલે આત્મતત્વ, યથાર્થ સ્વરૂપમાં આત્મતત્વ, અને એના વિશેની વૃત્તિ કે બુદ્ધિ છે ને સંખ્યા એવું કહ્યું છે અહીંયા. સંખ્યા, સાંખ્ય એટલે આત્મા, સાંખ્ય એટલે આત્મતત્વ યથાર્થ સ્વરૂપમાં, અને એને વિષય કરનારી જે બુદ્ધિ છે એનું નામ છે સંખ્યા. બરાબર? હા, એટલા માટે કે આત્મતત્વ પરમાર્થ ના પણ હોય. હું શરીરને પણ આત્મા કહું છું, ત્યારે હું કહું છું કે આ હું છું, આને આત્મા પણ કહું છું, હું પણ કહું છું. અને પેલો અકર્તા કે છે પણ આત્માને હું શબ્દ વાપરે છે. તો તમે કયા આત્માની વાત કરો છો? શરીર આત્માની વાત કરો છો કે પેલા યથાર્થ આત્માની વાત કરો છો? એટલા માટે કહ્યું કે પરમાર્થ તત્વ જે સાચે સાચો આત્મા છે અકર્તા, એની વાત કરીએ છીએ. બરાબર? એટલે પરમાર્થ તત્વનું નિરૂપણ થાય એવો જે આત્મા છે એને વિષય કરતી બુદ્ધિ છે એનું નામ છે સંખ્યા. આ આત્માને જ્યારે વિષય કરતા હોઈએ ત્યારે એને સંખ્યા ના કહેવાય. આત્માના યથાર્થ સ્વરૂપને જ્યારે આપણે પરમાર્થ કહેતા હોઈએ કે આત્મા કહેતા હોઈએ ત્યારે એના વિશેની જે બુદ્ધિ છે એનું નામ છે સંખ્યા. બરાબર છે? એક એના સિવાય ગમે તે હોય, આપણે શું કહીએ છીએ કે આત્માના પરમાર્થ સ્વરૂપ ષડભાવ વિકાર રહિત આત્મા છે અને માટે આત્મા અકર્તા છે. આ પ્રકારના આત્માના તત્વનું નિરૂપણ, આવા આત્મતત્વની સમજ, આવું આત્મતત્વ પરમાર્થ આત્મતત્વ એનું નામ સાંખ્ય છે. પરમાર્થ આત્મતત્વ એનું નામ સાંખ્ય છે, અને પરમાર્થ આત્મતત્વને વિષય કરનારી જે બુદ્ધિ છે એનું નામ સંખ્યા છે. એ એશા બ્રાહ્મ્ય સ્થિતિ હોય કે ના હોય, વિહાય કામન હોય કે ના હોય, જ્યાં હોય ને જે હોય એનો વિષય તો યથાર્થ આત્મા હોય તો એ સાંખ્ય બુદ્ધિ છે. સંખ્યા એટલે સાંખ્ય બુદ્ધિ. જો એવું ના હોય તો નથી. બરાબર? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।